આ મારું 500 પાટણ હા બા એ આવ્યો લા 200 રૂપિયા તારો ભલું થાય તારો કાળિયા 12 દાડા પછી તું પૈસા આલવા આવ્યો તને શરમ આવે કે નહીં આવતી લે હા પાછો મારો ન બંધ નહીં દાડા તું પૈસા હું કઈ લઈ ગયો તને કે કાલ તમને પાછા આલો આ 12 દાડે તું પૈસા પાછા આલવા આવ્યો તને ખબર પડે નહીં પડતી ખબર નહીં તારા કોઈ વ્યવહાર જ ના કરાય હા તમારી કઈ વાત સાચી પણ મેં ગામમાં ઘણા જોડે પૈસા માજે કોઈ હાલતું નતું હું કરું કોહાડો હા એટલે હું તમને હાલવા આવ્યો અલ્યા કોઈ પૈસા ના હાલતું હોય તો હું લેવા લે આ તો લેવાય હે તમારી કઈ વાત સાચી પણ ગામમાં માજે પણ કોઈ હાલતું નતું તો હું કરું તાણ કોહાડો આજ પૈસા લેવા ના આવતો કીધું લેવા ના આવતો ને કહો મજા નહીં આવે આ રોડ હવે નહીં આવું હોવા ના કહો વરાગજે કાળિયા ધોળો કરી નાખજે કી થાપે હમણાં આ રોડ બા હા તમારું કોમ હતું હું કોણ છે બોલ આ કાળો વાપડો મને તો કહેતાય શરમ આવે ત્યાં વહુ જોવા જવાનું છે ના ના એવું કોમ નતું આ તારે બોલ નતા જે હોય એ 100 રૂપિયા જોતા હતા હાલજો 100 રૂપિયા જોતા હતા ઉવા અમાર કાકા પાસે નહીં તે ઈવન એમ કીધું કે બા જોડે લેતો જજે આપણે હાલ દેવું પછી મારા જોડે નહીં 100 રૂપિયા નહીં નહીં એ 100 રૂપિયા તમારા ગીજામ નહીં નહીં લે હોની નોટ યાર હવે તમે મારા મોટા ભા છો કોઈ હાવખે નહીં માંગતો ઉસી ના માંગુ અરે ઉશીના નહીં નહીં 100 રૂપિયા નહીં હારું હેડો તાર ઉપર વધી એ બા હા હાલ 200 રૂપિયા જ મેં તમને હાલે એના હાલ દે ભાઈ એટલે ભાઈ ને તો 100 રૂપિયા માંગ્યા કા ભાઈ ને ન્યાકો પડે તમારા કુટુંબ નો થઈ એટલે આ પણ એને 100 રૂપિયા માંગ્યા 200 રૂપિયા માંગ્યા તો હું એને આલજો હારું હેડો અને હવે વરાજે પૈસા લેવા આવતો ના નકા મજા નહીં આવે કીધું હારું બા હવે નહીં આવું તારો વ્યવહાર નહીં બરોબર ઉપર આજ વધી હારું હેડો તાર મુઢા ચમો પૈસા લઈ જાય છે ને 12 દાડા ચીડી આવવા આવે છે શરમ આવે લે તને તારા અંગે તો કોઈ વ્યવહાર ના કરે તાર મુઢા ચમો જવાય શું ચલે આ 100 રૂપિયા નહીં ના તો પાડી 100 રૂપિયાનું સેટિંગ થઈ ગયું પણ હું કહું હા આગળ ચોક ઉધી મેલી જો ને આગળ ચોક ઉધી જવું ઈ હું આપડા આ ચોક ઉધી મેલી જો ને હા રેડ કશો હતો ને મૂકી દઉં હો હાય હેડ ઉતાર આના ચોકમાં જવાનું હતું ને આ ચોકમાં આવવાનું હતું પણ આ રીતે નહીં હવે મારી વાત સાંભળ આવડો મોટો કૈડા કધાડા જેવડો થયો અમને મેલવા લઈને આવવાનું લે ચોકમાં હાથે નહીં આવી એક તો એ તને બીક લાગે એમ કેજે આ રીતે નતું કીધું તમે વાપરતા નહીં હાથ ચાલીને લઈને હેડ્યા તરત તું ચી રીતના કીધું તું બાઈક ઉપર કીધું તું મેં તો એટલે એ મૂર્ખા એટલે આ બાઈક ઉપર હું તને બેહારું બરોબર જો તો વજન વધી જાય બાઈક પેટ્રોલ વધારે ખાય સમજો એટલી બુદ્ધિ પોકક નહીં પકતી એમ કોઈ ના વજન વધી જાય એ તો જે બળતું હોય ને જ પેટ્રોલ બળે ના ના એમ ના હોય ડબલ બળ તને બેહારું તો ડબલ પેટ્રોલ બળ પેટ્રોલ ના તો પૈસા આલવા નહીં અને વગર મારી વાત હજુ તું નેનો હી બાઈક નો શોખ આટલો ના રખાય હેડ તું આવતું રહેવાનું હાથ જોડું હું તમને તમે કુટુંબના મોભી છો પણ તમારા અહીં દોઢું કોઈ બોલતું નહીં આપણા કુટુંબમાં બોલો મેં તને શું કીધું હવે બાઈક નો શોખ રાખવાનો નહીં હેડ તું આવી જવાનું કીધું નહીં રાખું મારી ભૂલ થઈ ગઈ ઓવે અને કોઈના અંગાત મેલવા લઈને નહીં આવવાનું હાથે આવતું રહેવાનું ચોકમાં આવવું હોય તો હો બીક નહીં રાખવાની સારું નહીં રાખું હો નહીં રાખું જો તમે હાય આવડા મોટા ભા થઈ પણ લગીની બુદ્ધિ પોકતી નહીં બાઈક માં કીધું તો હાથે ચાલીને મેલી ગયા લઈ હેડ તો જવા દે હવે તો હી નેન ચકડાન કેવો શોખ રાખી હી પાછા બાઈક નો તો શોખ રાખી કે બાઈક લઈને મિલવા આવ્યો એને ખબર નહીં હાથે ચાલીને મિલ્યા આવ્યો એના મનમાં હું સમજી હીરા અમને ખબર નહીં પડતી હોય
ભાઈ આટલા ઊભા છો? બા તમને કોઈ કીધા જેવું નહીં મારા. તેમ કોઈ કીધા જેવું નહીં, કોઈ ટેન્શન જેવી વાત છે ભાઈ? હા, બા તમને મારે શું કહેવાનું કહો? જેમ હું કહેવાનું એટલે ગોવિંદજી ભલા મોડા જે કેવું કહી દો. હું તમારો મોટો ભાઈ સમજીને જે કેવું કહી દો. ના બા મારે કોઈ તમને કહેવું નહીં. ગોવિંદજી કોક તો લોચા લાગી યાર, તમે ડાફેરા મારો છો સમજ્યા? જે હોય કહી દો. હું તમારો મોટો ભાઈ ભાઈ, જે કેવું હોય કહી દો તમે તાર. જે કહેવું એ કહી દઉં. આવો કહી દો તમે તાર. જો જે પૈસે ટકેથી મોડીને જે જરૂર હોય ને તમે તાર બધું મને કહી દો. બધી જરૂર હું પૂરી કર્યો. બા આ મારે કહીને બજાર જવું હોય તો હું સાધનની વાટ જોઈને એકણ ઊભો હોઉં, પણ કોઈ સાધન જ ચોય મળતું નહીં. એટલે હવે તમારું બાઇક આવી હોત, તમે મને બાઇક આલો, હું બજાર જઈને તરત પાછો આવું. શું કીધું? આ તમારું બાઇક આલો, હું બજાર જઈને પાછો આવું. મારે થોડું કામ છે બજાર. બાઈક આલુ? ઓહો આજે બાઈક આલુ હો. હાલ લાવો હાલો. મારી ના મારી. અલ્યા તારી આ ડોહાના મારા શું કરવાનું? આ ડોહો આમ તો મોટી મોટી ફરતો હતો કે ગોવિંદજી હું તમારો મોટો ભાઈ છું, પણ મારા ઓળશો આ ભરા તળાવમાં કોરો નીકળી ગયો. હવે મારે શું કરવાનું? લાય મને રોડે જવા દે. પોપટલાલ, એ પોપટલાલ, હેડો ભાઈ, બજારમાં જવું નહીં ચા નાસ્તો કરવા? લે ભલા મોણા આટલી બધી વાર કરી નવાઈ યાર. પોપટલાલ જવું તું તો બસ સ્ટેન્ડ જવું તું બરોબર છે, પણ વચ્ચે બે ત્રણ માણસો ભેગા થઈ ગયા ને એટલે પાછો આવતો રહ્યો. તે હું થયું તે? કોઈ થયું નહીં. લેડો બે જ બાઈક કીડી. લે હેડો યાર. હું ભલા મોણા તમારી વાત જોઈને કોમે વળે યાર. એ પોપટલાલ આબાનો જ હતો, પણ બસ સ્ટેન્ડ થોડું કોમ હતું ને એટલે જવું તું, પણ એ કોમે ના થયું. મૂકો તમે નહીં આવો એટલે પછી હું વળી કોમે વળી ગયો. પોપટલાલ એકે દાડો એવો જો છે ભાઈ કે આપણે ભેગા ના થયા હોય બે જણા અને બજારમાં નાસ્તો કરવા ના ગયા હોય. હા હા એ તો રોજ જઈએ હે, પણ હું કહું હા જવા દો હેડો. જવા દઉં? વજને ટાણી. આ તો પૈસા લીધા હી ને? બા આજ તો નાસ્તો તમારે કરાવવો પડશે, મારા જોડે 1 રૂપિયો નહીં. હું હાનો નાસ્તો કરાવો ભાઈ? ચમ ચમ પેટ્રોલ નહીં બારતો હું બજારમાં જવાનું? ઓહો રોજ બજારમાં નાસ્તો હું નહીં કરાવતો. આ તે તમે નાસ્તો કરાવો એમાં હું નવાઈ કરો, અમે પેટ્રોલ નહીં બારતા? આજ તો નાસ્તો તમારે કરાવવો પડશે. આજે કશો વાંધો નહીં, નાસ્તો હું કરાયો બરાબર ને, પેટ્રોલ તમે ભરાવજો. લે મારા જોડે 1 રૂપિયો નહીં. પોપટલાલ હારું થાવ કે કોરા નીકળો એમ ના ચાલે યાર. ઓહો તો અહીં કોરા નીકળીએ. દાણા કોરા જ નીકળો ને યાર, ગમે તે એક બાજુ તો બંધાવ પડે યાર. લે રોજે રોજ હું નાસ્તો કરાવું, તમે એક દાડો નાસ્તો કરાવવામાં હું તો નેના થઈ જાઓ. ધ્યાન થવાની વાત નહીં યાર. પેટ્રોલ નહીં બારતો હું એમ કેજો પેલા હે, બાઈક મારું નહીં. આ બાઈક ગઈ જાય તમારું? અલ્યા હું ગહારો બેઠું એટલે જ ગહારો, તમે નહીં બેઠતા વાત કરી જાવ યાર. ઓહો અમારે 10 રૂપિયાનું પેટ્રોલ બળે, અમારે કેટલાનો નાસ્તો થાય? 100 રૂપિયાનો નાસ્તો થાય. એ યાર તમે ભાઈબંધ છો ને યાર, આવું શું કરો યાર? ઓહો તે ભાઈબંધ હાથે હાચી આવે પાછો ગાડી લઈ. આ બાજુ આવો. આવજી ઠેલા લાવ. ઓવા આયા. ઓવા લાવો હેડજો લાવો. તારે સેટિંગ નહીં થાય. ગમે તે કરીને પૈસાનું સેટિંગ કરો, હું પૈસા લીધા વગર જવાનું નહીં. જેઠાલાલ મારા જોડે પૈસાની સેટિંગ થાય એવું નહીં અત્યારે નહીં. અલ્યા નહીં તો એમ થોડું ચાલે યાર. તમે પૈસા લીધા હતા એ વખતે એવું કીધું હતું કે હાલ દઈએ હું, અને હવે ચમ નહીં હાલતા યાર? રોજ રોજ ધક્કા ખવડાવો. હવે વપડો મારી વાત. મહિનાનો ટાઈમ આલો, મહિના ચીડી પૈસા તમને આપી બસ. મહિનાનું નહીં, તમે મારે 2 દાડાનો ટાઈમ માંગ્યો તો આ 2 દાડા થઈ ગયા બરાબર. પૈસા લેવા હું આવ્યો. હાલ્યા પણ ના હોય તો જોઈ આલું. એ ગમે તે કરો, પૈસા લાવો. ઓહો આ ઘર પડ્યું લઈ ગયો. આ તે વેચી મારો ને મને મારા પૈસા આલો. ઓહો ઘર વેચી મારું પછી હું રોડ ઉપર રહું હે? એ જો રહેવું એ રહેજો, પણ મને મારા પૈસા આલો. અત્યારે જ નહીં થાય સેટિંગ ભાઈ હો. નહીં થાય એમ ને? ના નહીં થાય. આમ તાકજો આમ તાક. નહીં થાય એટલે હું કહી લે તું યાર. તો પૈસાની સેટિંગ નહીં થાય એમ કહું યાર. મારા પૈસા લઈ જો અને પાછો કે સેટિંગ નહીં થાય તો હું લેવા આયા તો લે યાર. ભાઈ પૈસા લાય તો. જરૂર હતી જ લેવા આવ્યા તો યાર. હા તે જરૂર હોય તો પાછા હાલવા પડી. પછી તમારું કામ અમે કાઢ્યું એટલે હવે અમારું કામ તમારે નહીં કાઢવાનું. હારું મહિના ચીડી આવી. મહિનો નહીં, અત્યારે પૈસા લાય. પણ અત્યારે જોઈ લાવું યાર મારે. લાયકી પૈસા લાયકી કહું એટલે મનતો નહીં. ધોકો પકડો, ધોકો પકડો. કેમ લે મારા ભાઈબંધ હાથ ડાળે હે એમ કેજે પેલા હે? પૈસા લેવાના હે. કેટલા પૈસા લેવાના? હે
તારા મનમાં ભાઈ મારે લેતી ના એ યાર બા રવા દે યાર. તમે શાંતિ રાખો તમે રવા દે શાંતિ યાર. રાખો એ આપણા ઘેર આયા મહેમાન કહેવાય, આપણે ના દઈએ યાર. અરે મહેમાન જે તેલ લેવા ઉભા રાખ હું બોલજે હે પૈસા લેવાના હે. હા પૈસા લેવાના હે. કેટલા પૈસા લેવાના બોલ મુઆલજીઓ બોલે હે બોલ પૈસા હાલ દેવો તમે. ઓ મુઆલજીઓ પૈસા મળી જાય ભાઈ, પૈસા મળી જાય. હાલ દે. તમે શાંતિ રાખો કેટલા લેવાના બોલ 75,000 રૂપિયા લેવાના હે. લાવો 75,000 લેવાના ઓ લાવજો હેડજો કાઢો. લે મારો તમે પૈસા નહીં હો હે? માર ખાતું તારા બા આટલા બધા પૈસા લેવા લે મૂર્ખા ખબર નહીં પડતી ના ના હવે તમે કબૂલ્યા એટલે મને તો તમે પૈસા આલો. લાવો 75,000 રૂપિયા. ના મેં તો કબૂલ્યા યાર હાલ તો કીધું કે હું હાલ દઉં. આ એ તો થોડા વાર તો આલજો યાર 5,000 જેવા આ તો 75,000 લાંબા તો છે હા તે 75,000 રૂપિયા લઈને બેઠો છે. લાવો હેડો. આલજો એટલે પૈસા આલજે તમે તઈ જોડે માગો હો. ઓ, પણ તમે કબૂલ્યા યાર. તમે હાલો લાવો હેડો. ના ના મેં નહીં કબૂલ્યા ખાલી એમ કીધું કે કેટલા પૈસા એમ હાલ તો કીધું તમે યાર કે હું હાલ દઉં. એટલે પૈસા નહીં મારા જોડે યાર તો હું લેવા તાણી યાર કોકના ઉપર હાથ ઉપાડો ગીજામાં પૈસા ના હોય ને. હવે તમે કીધું છે હું હાલ દઈએ એટલે હું તો હવે તમને ઓળખું. લાવો મારા પૈસા હેડો. તો પૈસા લાવ તો છે યાર ગમે તો થી લાવો યાર. હું લેવા કબૂલ્યા. લાવો હેડો પૈસા લાવો. ઉભા રહો 2 મિનિટ યાર એમ તો કોઈ યાર અમે જીવા જવા મોણો નહીં યાર આઈ જાવ છે પૈસા હાલતા જો. હા પૈસા પૈસા આ પૈસા લેવા દઉં હા લેવા દઉં લેવા જો. ઓ ઘેર તિજોરી પડે ને લેવા ના દઉં ના 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 એમ ના ચાલે. બાર એય, અમારા ગામમાં અહીં પાછો વરાગજે આ બાઈક કનું હા. હા બાઈક કનું હા. આ બાઈક તો મારું પણ હપ્તા ચાલુ અહીં લોન બાકી હા પૈસા લઈને આવું વાહ, તારી મારો ઓળશો મને મારી જન પૈસા હાલવા ના રહ્યો. લાવો હેડો પૈસા લાવો. પૈસા લેવા તો ગયા અમાર ભાઈબંધ. હવે હું ચો ઈવન ઓળખું યાર. તમને પૈસા આલ્યા હતા તમે લાવો હેડો. ઓહો ઓળખતા નહીં તો હું કરવા ઈવન જોડી કબૂલ કરે હે? એ તો ઈવને કીધું કે હું હાલ દઈએ પણ હાલવા ના રહ્યા યાર. જતા રહ્યા. હા તો હવે તમારે ઈવન ચીડીને ચીડી જવું પડશે. જો ઈ હાલ દે. તમારે નહીં હાલવા એમ ને. ના ભાઈ હું તો નહીં હાલવાનો. કશો હતો ને તમે તાણી વર રાખો. આટલા રહો. આ તે વાય જવાનો ઘર મૂકીને થોડો જાય છે. સારું તમે આટલા રહો ખાલી. વાય જ છું જો તમ તમારે. નેટ બચીને આવ્યો હું મારા મનમાં 85,000 રૂપિયા પણ આ પોપટિયાએ મારા ઓળખ્યા 75,000 નું દેવું કર્યું છે અને પેલો 75,000 માંગતો તો હવે એક નિયમ કરી દેવો પડશે ગમે તે જગ્યાએ જીવું તેવું ના બોલાય આ બોલ્યો એમાં હલવાઈ ગયો હું પોપટલાલ ના ફોન કરવા દે પેલો જોક ના જો ચો જ્યાં આઈ રે હેલો એટલે પોપટલાલ પેલો જોગ ના જો 75,000 વાળો વન ફોડી ગયો એવું છે એમ ને બરોબર હવે હું કહું હેલો ચા નાસ્તો કરવા જવું નહીં બજાર પૈસા પડે ને તમારી જોડે તો નહીં જવું જાય પછી ભિખારી પૈસા નહીં કરી રહી 75,000 નું દેવું કર્યું ખબર નહીં પડતી કાલ મોઢા તેમાં એટલે ભિખારી હું નહીં હું તો રોજ પેટ્રોલ નખાઈને તને બિહારી લઈ જાઉં સમજો તારા નાસ્તો કરાવતા આવ ને નહીં આબુ જા આ તો ભાઈ તાર મેલ નહીં આબુ કાલ મોઢો જો કે ના પાડે મારો છો રોજ બાઇક માં લઈ જાઉં હું એ ગણતો નહીં નીનું કોણ મારો છો આવો લઈને આવ્યો બોલો પૈસા લઈને આવ્યો ના નહીં આવ્યો. નહીં આવ્યો એમ ને લે ચોનો હતો એ રે એનું ઠેકાણું બતાય મને હેડ
પણ એક વાત કહું, હા તમે ઓયથી ગયા ની ના પછી મને ફોન કરે તો કે પેલા હિક જતા રે મુકો જતા રે. એવું કીધું એમ ને? ઓ હા હવે મારી વાત પર એને કહેવાની જરૂર નહીં કે એના પાછા આવી જાય. ખાલી તું અમને એનું ઘર બતાય, મારા પૈસા લેવાના અહીં ના જોડે. ઇવન ખજુવાન ઓવા ઓય રે સીધા જજો હોમની સાઈડ માં ચોથા નંબર નું કર. એ બધું મને ના જણાવે. તું હંગાથ હેડ ને એનું ઘર બતાય હેડ. આટલા નજીક જ છે. ના ના તું હંગાથ હેડ ને પણ મને એનું ઘર બતાય. મારા એના જોડે ઉઘરાણી કરવાની. હા હા પણ મારી વાત ઓપડો, મારા ઇવન જોડી સંબંધ અપાઈ સંબંધ બગડે ને. આ તે હોકી બગડતો હું સહીમાં. ભાઈ મારા યાર ભાઈબંધી તું ખાલી મને એનું ઘર બતાવીને પાછો આવતો રહે હેડ. એને પૈસા કબૂલ્યા એટલે હવે હું એના જોડે પૈસા કઢાય. હા એટલે અને પૈસા નહીં આલે ને તો જોઈ લે. એ તો હાલ દેવાય, એ તો રૂપિયા વડાય. હા તો લે હેડ તા હેડ જઈ જાડો. ગાડી લઈને જવું પછી. ઓવા ગાડી લઈને હેડ. અમે બે જા લોક ખોલો. હવે જા હા હા જેઠાલાલ આયરું જ ઘર. આર્યું ઘર છે એમ ને? ઓ હા સાચું કહી આર્યું ઘર છે? તમને નહીં મને તું આ પડ્યું બાઈક તું. હા બાઈક તો એવી જ છો. બરાબર. હવે મારી વાત સાંભળ. હે હવે તું જતો રહે ઘેર. બરાબર. જો તારા જોડે ગમે એવા સમાચાર આવી પણ તું દોડી અને પાછો વાયકણ ના આવતો, નકર સમજી લે તું મરી ગયો. અને હમાચે ગમે તેવા સમાચાર તારા જોડે આવી ઓના નામના પણ તું પાછો ના આવતો. એ વાત તો બરોબર હે, પણ મારું નામ ના લેતા કે હું એકન ઘર વટાવા આવ્યો. હારું તારું નામ નહીં લો પણ તું પાછો ના આવતો જો તને કીધું. હારું હારું નહીં આવું હો. હા નેકળ હેડ. નામ શું હોવાનું? નેકળ. નામ પૂછો પેલા. નામ હું હો? ઈવન નંબર બા. બહાર. હા, બસ હવે નેકળ. હેડ. પણ ઉપર લમણો ના આવે તો પાછો. એ બા બાઉ એ આયો. બાર આય. હા આવો ભાઈ. ઓ લાય પૈસા. હા પૈસા લાય. ક્યાં પૈસા? વાહ તારી. હા, ભૂલી ગયો. હમણાં પેલા પોપટિયાના ઘેર તે કબૂલ્યા હતા કે હું પૈસા આલ દઈએ. એ પૈસા તું લેવા માટે ઘેર આવ્યો. બરાબર. પણ લઈને પાછો એક ના આવ્યો એટલે હું પાછો એક લેવા આવ્યો. યાર પૈસા લેવા નતો આવ્યો અને પૈસા મેં કબૂલ્યા નહીં યાર. અલ્યા પૈસા તે કબૂલ્યા હે તું એમ બોલીને હેડી કે હું પૈસા લઈને આવું આટલા ભારો આવ્યો નહીં એટલે પછી મારે તારા ઘેર આપવું પડ્યું. ના ના ટોપી વાળા ભાઈ તમારી ગલતફહેમી થાય યાર. મેં ખાલી તમને એ પૂછ્યું હતું કે આના જોડે તમે કેટલા પૈસા માંગો એમ. અલ્યા કબૂલ્યા હે તે કે હું પૈસા આલો હું અને 75,000 રૂપિયા હું માગું લાય કાઢે પૈસા કાઢે. હું પૈસા તો લાવું યાર. પૈસા તમે એના આલ્યા એને વાપરે યાર. એના જોડે લો. અલ્યા મેં એના પૈસા આલ્યા હતા ને એને પૈસા વાપરી નાખ્યા અને હું એના જોડે પૈસા માંગવા આવું ને એટલી વખત એને વાયદા બતાવે. બરાબર. ત્યાં તો કંટાળીને આવ્યો તો એને મેં માર્યો તે તું એનું ઉપરાણું લઈ અને એમ કીધું કે હું આલ દઈએ એટલે હવે હું તને ઓળખું તું પૈસા લાય. મારા જોડે કોઈ નહીં યાર. હું એટલું હાકી સાફ છું. તું લ્યા કબૂલ્યા તા લ્યા યાર. આ બાજુ આવી હું સર અમારા પૈસા હે અમારા લેવાના હે અને કાઢવાનો હે પાછો. એ ડોહા અલ્યા પણ શું કરવાનું પછી? એ નહીં લીધા યાર. પેલા પોપટિયા લીધા યાર. આ તો મેં થોડા લીધા યાર. અલ્યા કબૂલ્યા તો તે ને ભલે કીને લીધા ને એને વાપરી નાખ્યા. મેં નહીં કબૂલ્યા યાર. સાચું કહું ભાઈ. જૂઠું ના બોલ તમે ચાલુ કરો. અલ્યા પૈસા બાપા રે, મારવાનો. આવો બાપા રે. અલ્યા મરી ગયા. આવો બાપા રે. પૈસા લાહે. હાલવા કે નહીં હાલવા કે? આવો આપણે મારી વાત જો. હા. તમે મને વધારે ના મારજો. 2 અટક તો મને આયેલા ઈ. જો ત્રીજા અટકમાં મરી ગયો ને તો નામ તમારું આવશે. વાહ તારી. અમે એકણ ભારે આવું તાણી અમારું નામ આવશે કે તારો ખેલ ખતમ કરીને અમે અહીંથી નીકળી જાવ તો પૈસા હાલ ને કોઈ ખબર નહીં પડે. પણ તમે એના જોડે જો કે લેવા મારા જોડે હું હ. અલ્યા તે કબૂલ્યા એટલે તારા જોડે આયા યાર. તું લેવા કઈ નથી હેડ્યો કે હું પૈસા લઈને આવું. એ તો હું ખાલી કહેતો હતો. ખાલી નહીં તું પૈસા લાય. પૈસા ના આલે ને તો આપણો શેઠ મારી વાત હા. કોક વસ્તુ લઈ લો કર્મ હે. એટલે કોઈ દાગીના જ નહીં રાખ્યા. વેચી મારે બધા. વેચી મારે એમ ને. ઓ વાહ. ઘરમાં 1 રૂપિયો નહીં પડે. આ ઘરે મારું નહીં ભાડે રહું 500 રૂપિયા. વાહન ભરી લો. હા ના વાહન તો ઘણા પડે લ્યા ભાઈ.
આ બાઈક તારું હે ને? ના ના ઓ મારું પણ હપ્તા ચાલુ છે, હપ્તા હપ્તા ચાલો એમ ને? એકે નહીં ભર્યો હજુ. બરાબર, કશો વાંધો નહીં. એ તો હપ્તા તો તારા નામે લોન એટલે તું ભર્યા કરજે. આ બાઈક ના હોય તો આપણે લેતા જઈએ. બરાબર, ચાવી લાવો હાલો, ચાવી લાવો. મારી વાત સાંભળો, 75,000 રૂપિયાનું તો બાઈક લાગતું નહીં. મારા અંદાજથી 40,000 નું બાઈક લાગે છે. 40 તો 40,000 આપણા જોડે આવશે કે વેચી મારશું એટલે હેડો. એ ના યાર આ ના વેચાય યાર, એ તો યાર કોમનું હે. કોમનું કર્યું, અમારે કોઈ કોમનું નહીં. બરાબર, કોમનું હશે તો તારે હશે. અમે તો વેચી મારશું, 40,000 રૂપિયા લઈ લે. પણ મેં તો પૈસા લીધા યાર, તો તમે મારા બાઈક વેચવાનું કરો યાર. તું બાઈક ની ચાવી લઈને આય યાર. ચાવી નહીં યાર, તમ ચાવી નહીં? હમણાં તો તું તોકન લઈને આવ્યો તો. ચાવી નહીં, ચાવી નહીં એમ ને? ચાવી હું નહીં આલું. મેં થોડા પૈસા આ બાપા રે આવી એક ને આવી કે ચાવી લાવો. ચાવી નહીં આલું. બાપા રે, ઓ બાપા રે. ચાવી લે, ચાવી લે, ચાવી લે. આવી એક ને આવી મને મારો જ માઇન્ડ હોય પણ ચાવી નહીં આલું. જા હવે નહીં આવે એમ ને? નહીં આલું. હા, મારી વાત સાંભળો. હા હવે એક કામ કરો, બોલો. આ બાઈક છે ને હા તું દોરી જાય. એ હા ચાવી ના હાલો તો કશો વાંધો નહીં. તું આ બાઈક લઈ લે, આપણે એનો વોલ કરી દેવું. એ હારું. લે બાઈક જવા દે. પણ ચાવી વગર હેડ છે જ નહીં ને. એટલે અમારા જોડે બધા રસ્તા ઈ, અમે ધક્કો મારીને લઈ જાઓ. હા. તમે જેના પૈસા આલ્યા એના જોડે જો ગયા લેવા, મારા હું લ્યા બાઈક લઈ જાઉં. મેં પૈસા એને આલ્યા તા, એના જોડે ઉઘરણી કરતો તો તારા હું લ્યા કેવું પડે કે પૈસા હું આલુ લે? એ મારી ભૂલ થઈ ગઈ યાર ભાઈ, આ બાઈક મેલજો યાર. હવે ભૂલ થઈ ગઈ ને તો તું ભોગાવ. લેટ જતો રે મોહેર. અને હજુ કહું પૈસા પડ્યા તો હાલ દે, તો આ બાઈક તારું આઈકન રહે. નહીં પડે યાર, હું તો ગરીબ હું યાર, આ મેલતા જો કા. ગરીબ હોય તો ઘરમાં પહેરી જાય. હા, ગરીબ જ રે. લાવ ગયા રે બાઈક પાછું આલો કા. ના મળે ના મળે. લેડ આપડે તું છે ને ગાડી પાછળ પાછળ આવવા દે, અમે બે જણા બાઈક દોરી લઈ લઈએ. હારું હેડો. લે હેડ. એ બાઈક લાવ્યા, બાઈક ના મળે હેડ. બાઈક આલો કે યાર. બાઈક ના મળે. એ ઓરે ગાડી આપવા દે. બાઈક આલો કે યાર. આ બાઈક. લે પાછો વળ નહીં યાર. હું તો બાઈક લેવા આવું. બાઈક નહીં મળે તારું, તું ગમે એટલા હંગા થાય તોય. હું તો બાઈક ચીડી ચીડી જાય. લે બાઈક છોડ, તું બાઈક છોડ. હવે બાઈક તારું નહીં. એટલે બાઈક મારું કે તારું હે? બાઈક છોડ ને તું. હવે બાઈક નો માલિક તું નહીં, બાઈક ના માલિક અમે થઈ ગયા. બાઈક જવા દે. એટલે પણ બાઈક મારા નામે તો લઈને જાય. ફરી તારા નામે વેચી મારશું ભંગાર ના ભાવે. યા. એટલે બચાવો, તમે જેના જોડે પૈસા લીધા એ મારો છે, મારો બાઈક લઈને દોડ્યો. બાઈક લાય ડોહા ચમ લઈને આવતો રહ્યો. લાય. એ બરો બરો, તમારા પૈસાથી મતલબ નહીં યાર, સમજી રાખો યાર. અલ્યા તું પૈસા નતો હાલતો એટલે તો બાઈક લીધું છે. બાઈક તું લાય. પણ યાર પૈસા મેચો લીધા યાર, અને લીધા નહીં યાર, જોડતી રાખો, હલવરાવું યાર. અલ્યા કબૂલ્યા તો તે નહીં યાર. એ તો ભૂલથી કબૂલ્યા, ભૂલથી યાર. તું બાઈક લઈ લે આપણે હેડ. ના બાઈક નહીં મળે, જે બાઈક ના દઈ ની માની ચોકન આખો રે તો ના. એ પોપટલાલ, હું હે? આ પેલા પૈસા આલજો યાર, 75,000 રૂપિયા. આવું કરવાનું યાર? એ તો તમે કબૂલ્યા આઈ. યાર એ તો એમની કબૂલ્યા હતા યાર. ઓહો, કબૂલીને હવે ફરી જવાનું યાર. આલજો કે યાર બાપડાને. પાઘડીની કિંમત હોવી જોઈએ ભાઈ. બોલી બોલીને ફરી જાય મોને ના કહેવાય. એટલે આ કાર મોઢા હું લેવા તાર પૈસા લઈ વાપરી ગયો હી. એ તો વાપરી દીધા ખાલી. વાપરી દીધા. અહીં યાર હવે વના જોડે પૈસા લેજો હો. હું એને નહીં ઓળખતો. હવે હું હવે તને ઓળખું. કબૂલ્યા તે હી. મારી ભૂલ થઈ ગઈ યાર. ભૂલ થઈ ગઈ ના ચાલે તો પૈસા હાલ. હજુ કહું ને કા બાઈક અમે લઈ જાઓ. એ આ ટોપી વાળા ભાઈ મારી વાત સાંભળો યાર. બાપા રે, મારું નામ ટોપી વાળા ભાઈ નહીં, જેઠાલાલ છે. આ એ જે હોય એ યાર. પણ યાર જો હું કમાતો નહીં, આખા ગામમાં રખડ કરું આખો દાડી, બરાબર છે. આખી જિંદગી હું મજૂરી કરે ને તો તમારા 75,000 નહીં આલીએ કોઈ યાર. તે મારે નહીં જોવાનું. હવે મારે તો આ 40,000 રૂપિયા આવી જાય એટલા ઓછા. આ બાઈક લઈ જાઓ. ના ના યાર, આજ જોડું ભાઈ, હાથ જોડે ના મેળાવે હવે. એ આજ જોડું યાર, છોડો કે યાર. ના 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 ના. આ વના જોડે લો યાર, પૈસા તમે વના લે યાર. પણ કબૂલ્યા તે હી ને. એ તો યાર મારે છે ને યાર વધ પડતું બોલવાની ટેવ છે યાર, એટલે બોલાઈ ગયું યાર. તે બોલી ગયો તો હવે ભોગવતા નહીં. આપણે બાઈક લઈ લે હેડ. એ આડે નહીં લે, આખો જા નહીં યાર. એ યાર હાથ જોડું યાર. તું સાઈડ માં જતો રે. હવે બાઈક ના મળે. ના બાઈક નહીં આલું યાર. યાર છોડો જ યાર. હું ખોટી રી ના ચડાય યાર. માર ખાઈને મરી જાય એટલે ડોહલા તું યાર. પણ યાર હાથ જોડ ભાઈ.
તમારા આગળ હાથ જોડું યાર, મારી ભૂલ થઈ ગઈ યાર. હું આ રીતના માફી માંગે નહીં છોડતો કોઈ આ તો પગે પડું કહેતા હોય તો ભાઈ યાર. પગે નહીં, તું મારા પગ ધોઈને પાણી પીવી ને તોય ના છોડ. યાર મારી ભૂલ થઈ ગઈ યાર, મારા બોલવાની ટેવ છે ને, હું વધારે પડતું બોલી ગયો યાર, મારી ભૂલ થઈ ગઈ. એ બધું મારે નહીં જોવાનું યાર. હવે તે કબૂલ્યા, હવે તું પૈસા આલતો નહીં એટલે તારું બાઈક લઈ જઈએ. એટલે કાકા મારી ભૂલ થઈ ગઈ યાર. એ ના ચાલે હવે. યાર છોડો કે યાર, ના ના, હવે આ બાઈક તો અમે લઈ જાઓ. છોડો ભાઈ. મને પૈસા આલો તો હું તો હાલ હમણાં બાઈક હોય મિલી જાઉં. પણ યાર તમે તો મને પૈસા આલે યાર, પૈસા હોના આલે યાર તમે તો. હા તે એના આલ્યા તા, હું એના જોડે ઉઘરણી કરવા આવ્યો તો એના હું મારી એના જોડે પૈસા કઢાવો, પણ તું લે વચ્ચે પડ્યો ને કીધું કે હું પૈસા આલું એમ. યાર વધ પડતું બોલવાની ટેવ છે, કીધું જ ખરી યાર. એ બા પૈસા આલી દો ભલા મને યાર. એ પૈસા આલી દે લ્યા. મારા જોડી હોય તો હું પૈસા ના આલી દો. હું કરવા કબૂલ્યા તા? ઓ પૈસા તે લીધા ને ખાલી કબૂલ્યા મેં, એમાં તો મારું બાઈક રેડી વા. હવે પૈસા તું આલ દે. આ હું કહી ભરાતું નહીં મને કઈ. પૈસા આલવાનું કઈ હે નહીં વપરાતું? હવે વપરાય? લે હું કરે મારો મને યાર. હવે વપરાય કે નહીં વપરાતું એમ કે? હું કહી હે ફોન પર. અંભળાનું વપરાય ને હવે? બે જે રીતે આ 75,000 રૂપિયા કબૂલ્યા ને એવી રીતે પૈસા તું પાછા કબૂલી લે. આ પણ આકારી બોલો અંભળાય. કબૂલી દે. આ પૈસા મુવાઈ દી લાવો હેડો તાણે. હું કબૂલું હું કીધું ખરા મુવાઈ દી. હા હાલ દીએ નહીં, લાવો હેડો, હું પૈસા લેવા જાય હું. આપણે 1 મહિના ચીડી લઈ જઈએ. ઓહો 1 મહિના ચીડી પૈસા લઈ જઈએ મુવાઈ દી. અલ્યા 2 દાડા પહેલા આયો તો તાણે તમે એવું કીધું કે 2 દાડા ચડી આવજો, હું પૈસા હાલ દઈએ. આ આયો તે આલ્યા? 1 મહિના ચીડી પાક્કો હોય તો બસ આ વખત પાક્કું ફાઇનલ. ના 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 ના, તારે પૈસા કાઢો, લાવો હેડો. કીધું તો ખરા યાર, મહિના ચીડી પાક્કા પૈસા મળી જાય. બાબડો મારી વાત ટોપી વાળા ભાઈ. હવે હું છૂટો હો. હા હવે તમે શું હવે ઓવન જોડે ઉઘરાણી કરો. હા તમે તારે ઉઘરાણી કરો, એને મારો કે મહી નાખો કે કટકા કરો, મારો કોઈ લેવા દેવા નહીં હો. આજથી આપણી ભાઈની છૂટી. લે મોશિક મારો દુશ્મન નહીં લે ભાઈ બનો તો પણ આ તારા કારણે મારું બાઈક ચડ્યું સમજો. એ તમારો ઝઘડો પછી કરો, પેલા મારા પૈસા આલો હેડો. હા તારા પૈસા લાવો. કીધું તો ખરા યાર, મહિના ચીડી મળી જાય પૈસા. મહિના ચડી એમ ને, મહિના ચડી હું એકણ આવીને ભોરે અને તમે પૈસા નહીં આલો તો શું કરે? આ મારું કર્યું તમારું નોમી કર્યું બસ. મારા નોમે કરજે એમ? હા જો મારી વાત સાંભળ, હું ગમે એવો હું ને તો એ પૈસા આ વેચવા આલવા વાળો માણસ, બરાબર? જે રીતના પૈસા કઢાવા, જે રીતના ના કઢાવા, એ બધા રસ્તા મારા જોડે હોય, બરાબર? એટલે તું સમજી લેજે, જો પૈસા મહિના ચડે નહીં આલી ને તો આ ઘર ને મારા નોમે કરતા હું વાત નહીં કરું. હારું હાલ દઈએ ને? હા તો બરાબર, લે હાલો. મહિના ચડી આવે, બરાબર? હારું હા, તમે તાર પૈસા કઢવરાઈ દેજો ને કે આ લેવા નહીં આવજો. એ તો હવે મારી જવાબદારી. હાય જવા દો ગાડી હેડ. ઘરનું બધું કામ થઈ ગયું. હવે શાંતિ બહાર બેહીને ગેમ રમવા દે. ઓ આમને એક તો શું કરવાનું, ઉપાડવો જ નહીં ફોન. 6 વાગે જતો જીવના વાદે કોઈ હું નવરો હું. હાસ કપાઈ ગયો. લાય આવી ગેમ રમવા દે. આવો તમારું કોમ છો. તો આવો. શું છે? હું કહું તને ખબર, મને હું ખબર લે તું કહીએ. બા વાપરો તો ખરા. આ તો વાપરું જ ચૂક, તને થોડો કોઈ જોઈ દે હું. મારે 500 રૂપિયાની જરૂર હે. શું કીધું? 500 રૂપિયા જોવે એ કરી આલો ને. આ 12 દાડે તો પૈસા પાછા આલવા આવ્યો, તને ખબર પડે કે નહીં પડતી? ખબર પડે નહીં યાર, તારા જોડે વ્યવહાર જ ના કરાય. હા તમારી કઈ વાત સાચી, પણ હવે ગામમાં ઘણા જોડે પૈસા માજા કોઈ હાલતું નતું. શું કરું કોહાડ? અલ્યા 500 રૂપિયા જોઈ? હું વિચારમાં હો. કોઈ વિચારમાં નહીં. આમ તો હું તને પૈસા આલું, પણ તું વ્યવહારનો બુઠ્ઠો હોય એટલે તને પૈસા ના મળી હો. બા કરી આલો ગમે તે કરી. સંભા મારો હો. એ દાડે મેં એવું કીધું તું કે આ પૈસા લઈ ગયો. આજ પછી મારા ઘેર પૈસા લેવા ના આવતો. તું 200 રૂપિયા 10 દાડે આલી લે. આ 500 રૂપિયા ઘર આ તો 2 મહિને આલી તું લે. હે બા થાય તો હું ફરતી કરી આલે, પણ મને તમે હાલ કરી આલો.
રૂપિયા નહીં મળે. હેત તો થઈ જા. જો જતો હોય કણ પનોતી તેમાં હારું હાલો વ્યવહાર હમોસો ને પૈસા માંગવા આયા જો કા હારું હાલો ઉપર પછી અરે સદેવા જોઈ જો લે આઈ ગયો ઓય આય બોલો બોલો બા લાજી તાર ફોન આલજે મારો ફોન હા શું કરવો તમારે અલે કોમ છે ફોન તો આલ મારો ફોન પેલો પડે જો હું ગેમ રમતો હતો આઈ રહ્યો ઓ બાપારી અરે આ તારી તારા ફોન તો બહુ ભારે લ્યા ઉપર તોય નહીં હું કા ઓવર એક્ટિંગ કરો હાવ ફોરો તો ઉપડી ગયો તું એ ફોન એવી રીતે ઉપડ્યો પણ મેં ફોન કર્યા એ ઉપાડ્યા કેમ બેરે કરી રહી હે તે ના એ ઉપાડું તમે અમાર કોમ થોડા આવો હું તમાર કોમ આવું ઓહ તારી તારો મોટો ભાઈ થવું લ્યા ચિયા દળે કોમ ના આવ્યો હે ના જાય ને તાણી તીદળ મેં તમને મેલવા જવાનું કીધું તું તે તમે મને હાથે ચાલીને મેલી ગયા તા ચોકમાં બાઇકમાં બિહાર્યો તો હા એ તો તમને નતા બેહાર્યા કે તમે હનો ના લો ને એના માટે નતા બેહાર્યા નકર તમે રોજ ભેજા પડો કે બા બેહારજો આટલા સુધી જવું છે આ એટલે તમે માર કોમ આયા નહીં હું તમાર કોમ નહીં આવવાનો એટલે કોઈ મારે તારી જરૂર નહીં સમજ્યો તો ચમ ફોન કરતા હતા તારું કોમ હતું ને એટલો ફોન કરતો તો મેં તો કોઈ કોમ ભણાયું નહીં તમને તે નહીં ભણાય પણ તારા ડોહાએ તો ભણાવી શકા કેમ હું ભણાયું મને તારા કાકાનો ફોન આવ્યો તો કે સદેવાને અંગાત લઈને જજો તે ખોણની બોરી લાવવાની પૈસા નાલીને આવ્યો હું પૈસા તો આલીને જાય પણ હાલ લેવા જવાનું હાલ નહીં બપોર ચડી આવી જા મારા ઘેર 2 જણા બાઈક લઈને જઈએ લેવા ઓ અમે હું હાલ તો રોધવાનું કરું આજે તમે રોધો જ તાણા બીજું કોઈ કામ કરવું નહીં તમારું હો સારું અને બપોરે આવી જજે સારું તમારે ઘેર આવું હેડો બપોર ઓવા જો તારા કાકાએ મને કોઈ કીધું ને તો મારા ઘરની મેલું પાછો સારું એ તો તમે તે દાડ મને બિહારે નતો ને બાઇકમાં એની રહી હતી એટલો ફોન નતો ઉપાડતો હવે ઉપાડજે પાછો હું કીધું હવે રી ના લાગતો સારું ઓવા નકા વાઢા મારશો પાછા કેમ તમે હકુ કરાવના મારું હકુ તો કરાવવાના જ છે કે હમીરી દાડા નહીં હાલત હું તો નહીં કરાવું લગનમાં નહીં આવું ના ના તમે મોટા યાર એવું ખોટું ના લગાડતા હવે ઉપાડ દે બસ તારો ભાનો ફોન તો ઉપાડવો પડે ભાનું કોમે કરવું પડે ઉપાડવાની વાત સાઈડમાં મિલ દો હું અમે તમને 10 ફોન કરે પણ હકુ કરાવજો વગન જોતા ના કરતા પછી મારે હેરાન થવાનું સારું સારું નહીં કરું હો હા 12 વાગે આવી જા એ હા જો કે મારા ઓછો કેવી રી રાખે છે પોપટલાલ લેડો હું કરી રહ્યો બા આજે હું નહીં આવતો કેમ નહીં આવતો એટલે આજ મારી વાત ઓપડો નાસ્તો તમે મારા ઓલે લેતા આવજો બરોબર હું પૈસા આલ દઉં એમ ના ચાલે ભલામણા રોજ આપણે 2 જણા બાઈક લઈને જઈએ નાસ્તો કરવા અને હવે હું એકલો જાઉં એમ થોડું ચાલે યા હા એટલે તમે તમારો નાસ્તો કરતા આવજો અને મારા ઓલે લેતા આવજો પોપટલાલ મેં સંગ ખાલી ખોટો તમારો કર્યો છે પણ મારા આજે કોમ હે એટલે અલ્યા તમે તો 2 દાડે કોક ના કોક કોમ લાવો હોય યાર અમે તેમ લાવતા નહીં હે તમે નવરા હોય ભાઈ મારા આખો દા શેતરનું કામ કરવાનું હોય ઘરનું કરવાનું હોય એટલે આ તે નવરાનો સંગ હું લેવા કરો તાણા પેથી ના આવ્યો હોત તો હવે રોજ નાસ્તો કરવા જોવો એટલે પૈસા સંગ તો કરવો જ પડે ને મારે આ તો ભાઈ બેહી જવો તાણા ના 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 હું નહીં આવું ઉપાડો પૈસા આલું તમારે શું કરવાનું યાર મારી વાત ઓપડો 50 રૂપિયાની ભાજી કોણ લેતા આવજો ભાજી કોણ ઓ હા કશો વાંધો નહીં હેડ બરાબર હા આજ બીજા પૈસા પાછા લેતા આવજો હા ભાઈ નહીં વાપરી નોખો યાર હા પણ વાપરો મારી વાત હે આ કોમ આવ્યું આજ પછી હવે કોમ આબુ જોવો ના અને આપણા બેનો સંબંધ કર ના ના આજનો દાડી બસ હવે કાલથી અંગા થાય હા બરોબર છે હો હા પણ ભૂલતા નહીં ભાજી કોને જ લાવજો સમોસા ના લાવતા હજી કલાક ચા ઓ હજમ એટલું બધું વાર એટલે હું એક નાસ્તો કર્યો પછી નાસ્તો પેક કરાયો મારે થોડું કોમ છે પટાવું પછી આવ્યો હા જલ્દી આવજો પણ હો. સારું હો હા હા
અલ્યા તારી આ તો એ દાળવાળા પેલા ગુંડાની ગાડી છે. મારો સ્વાદ પાછો આવ્યો. હવે જવું નહીં નાસ્તો કરવા, પાછો વળવા દે અને પોપટલાલને જોણ કરું કે તે દાળવાળો ગુંડો વળ્યો છે પાછો. અલ્યા પોપટલાલ, એ પોપટલાલ, લાયા નાસ્તો નાસ્તા મારા ગોળી એને હું કહું હે પેલા પૈસા નહીં આલ્યા, કોને પેલો 75,000 માગવા હતો એને. હોય તો આલું કેમ અલ્યા તારી પોપટલાલ નહોતું કર્યું યાર. કેમ હું થયું એનો ગાડી લઈને પાછો આપણા ગામમાં આવ્યો. હે હોય ઓય કણ આવ્યો. આગળ જોઈ હતી ને ગાડી એની હતી ઓય લાલ ગાડી હતી યાર, તે તો આવી હતી. પોપટલાલ ભલામણ તમે તો હલવાના ભેગો ભેગો મને હલવા આવ્યો યાર. તો ખંડી જવું પડશે. હવે ઓય ઊભું ના રહેવાય અને થઈ જવા દે. અલ્યા તારી હવે આ કાઠું કર્યું હંતાવાનું. પોપટલાલ જલ્દી ચડ્યો ને કાઈ બન્યું આપણું. હા હા હું હાલે ખંડી જવું ઉપર એ હંડાઈ ગયો બા. એ બા લે એ ભોયડા પડો ત્યારે કાઠું કર્યું. આ બાજુ ચોકન ઓય ઓય ચોક્કસ ચડવું પડશે. ઓય આવતા રહો આ પડ્યો. ઓહો આઈ ગયો. લે ભોય પડશે તો પગ ભાજી જા હે આ ચલજો હાય હા બોલાવો હેડો એને બહાર બોલાવો. એ કાકા, એ કાકા, બહાર નીકળ. બહાર નીકળ હેડ, બહાર નીકળ. ઉઘરણિયા આવી જાય, બહાર નીકળ. એ ડોહા, બૂટ હોય પડ્યા હોય તો ઘરમાં જ હશે. પકડી લાવો, ઘરમાંથી પકડી લાવો બહાર. ચેક કરો ઘરમાં. ઘરમાં નહીં. ઘરમાં નહીં ના. જો તાણી હાર્યો. એ પોપટ, એ પોપટ, ઘર ખુલ્લું છે ને તાણ હાર્યો જોજો. એ જોવાનું હોય ને બોસ. હોય નહીં. નહીં ના. તો હારે મારા વર્ષે જોજો તાણ ઘર ખુલ્લું હોય ને. એ પોપટ, તે રિક્ષામાં ચેક કરજો. જા રિક્ષામાં જોતા, રિક્ષામાં જોતા. હોય તો બધું ખુલ્લું આટલા મને તો દેખાય નહીં. બોસ રિક્ષામાં નહીં. નહીં ના. તો હારે ઘર ખુલ્લું મેલીને ચો જતો રહ્યો. આપણે એને જોણ કરી નહીં કે અમે આવીએ હે એવી. મને એવું લાગે હા ગોમ છોડીને જતો ના રહ્યો હોય. પણ ઘર તો ખુલ્લું ના મેલા કે ગોમ છોડીને જેવો હોય તો ઘર તો બંધ કરીને જાય કે. એ વાત એ સાચી. જો બાઈક પડી છે, બૂટ પડ્યા છે, ઘર ખુલ્લું છે. તો આપડે હાલ આટલા બારો આટલામાં ચોક આખો પાછો થયો હશે તો હાલ આવશે. આ તો ગામમાં કોઈ લેવા જેવો હોય તો ને. હા બાર ગમ કોઈ જાય તો ઘરને તાળું મારીને જાય. સાચી વાત છે. આ તો દુકાને સાસની ઠેલી લેવા જેવો જ બોસ. સાચી વાત છે. એ વાહ તારી એક આ રહ્યો એક પેલો રહ્યો. બે જણા અમારા વર્ષે વાદરાઓ લેબડા પર સડી ગયા. એ ભૌત્રો લે ભૌત્રો. એ ભાવતા ટકા ઈટ આવા સુટ્ટી. બે જણા ભૌત્રો. ભાઈ આ અમે લેબડો પાડીએ ભૌત્રો તમે લેબડો પછી પાડો પેલા ભૌત્રો. ઉયા જોબુ ખાવા ચડે ઉયા જોબુડા પર. એ તારો ભા તારે જોબુ ના આવી. અતઈ ના આવી. તારો ચોમાહામાં આવી ઉતર ભોય બકાયા વગર. બે જણા ભૌત્રો. ભૌતા આ લેબડો પાડીને હું ગરમ પાણીમાં નાખવા થાય ને નાવા હા હા તો તાર પછી નાજે ગરમ પાણી કરીને હેડ પેલા ભૌતાર. ભારે જો એને સીધો ઉકલી જાય એવું જ કરી. ના ના પૈસા લેવાના પૈસા લેવાના ભારો. ઉતર ઓય ઉતરો છો પછી હું ઉપર આવો. આ ઉતર્યા. નાહી ના જાય પેલો ભરે. જઈ જઈને જાહી ચોકન આપણે આવી ગયા છો. પણ એમ નહીં આપણે હોય આવે એ મેં કોણ ચોથી આવી. શીખ લે ભાઈ એ તો પણ આપણા હાથમાં આવી ગયા એટલે વાંધો નહીં આવે. ના, ઉતરે પૂછવું તો હા આપડી કોઈ સીઆઈડી કરતું હોય તો
સીઆઈડી કરીને શું લે ભાઈ, આપણે તો કાયદેસરના પૈસા લેવાના એ લેવાના. હા, ઉતાર. આ ઉતરું યાર અલ્યા, ઉતાર ને આમ યાર, ઉતાર ભોય પડે ઉતાર. પોતા હેડ આ ઠવ હા લા હેડ, પૈસા લા હેડ. પણ મારા જોડે પૈસા નહીં. વાહ, તારે પૈસા ના હોય એમ થોડું ચાલે. તેવું કીધું તું કે તમે આવજો, હું પૈસા આલ દઈએ. પણ હું એવો જો નોકરિયાત હું કોઈ મારી જોડે પૈસા હોય એને પૈસા લીધા એ વખત આવો વિચાર નતો આવ્યો. હા, વિચાર નતો આવ્યો. તારે કોઈ બોલવું છે કે પછી મારું? તમે શાંતિ રાખો. કેટલા લેવાના બોલ? 75,000 રૂપિયા લેવાના. લાવો. 75,000 લેવાના? મારે કશું બોલવું નહીં. તમે તાર બે જ જતા હો તો ચાપ દો તમે તાર. આપણી ના નહીં, આપણે કોઈ નહીં બોલું. તું હોય ચમ આવ્યો તાણી? હા, તું ચમ આવ્યો હોય? હું તો ખાલી એમ બેહવા આવ્યો હતો. એવું છે એમ ને? કોઈ બોલવું નહીં ને? ના નહીં બોલું. કોઈ બોલવું હોય તો હજુ કહેજે. હા નકા પછી મનની મનમાં રહી જા હે. બોલી પછતાવાનો વારો આવે યાર, એટલે નહીં બોલું. લાય પૈસા લાય. પૈસા લાય. પણ નહીં મારા જોડે પૈસા નહીં પહેલા આવું યાર ગમે તોથી લાય. તું પૈસા લાય, આજનો વાયદો કર્યો છે. એ ભાઈ જોડાવ યાર છોડાવો છો તમારા? નહીં છોડાવો એમ ને? એટલે ભાઈ પણ હું કોક નહીં યાર તો સાઈડમાં ભા થઈ જો. ભાઈ બન બધું થઈ ગયું, વાત કરીએ બોલી પછી પછતાવાનો વારો આવે. એટલે ખરા ટાઈમે ભાઈબંધ નહીં આવતા કોણ આવશે આ કેદા તું આયો તો આવ છોડાવા. પૈસા લાઈને તું પૈસા લાઈને યાર કેટલી વખત કહેવાનું? બોસ ઉભારો. બરાબર. હા, બરાબર. લાય હવે પૈસા પૈસા લાય. લાય. પૈસા આપી. નહીં મારા જોડે નહીં યાર નહીં ને? ના નહીં હું કહું મારી વાત સાંભળો લે. એક આ રિક્ષા પડી છે અને એક આ બાઇક પડી છે. બે વસ્તુ આપણે લઈ જઈએ એટલે આપણા 75,000 રૂપિયા વસૂલ. એ સીધા ભાઈ, એ બાઈક તો મારું હોય યાર. તમે તો ઓનું ગણો છો અને આ તમે રિક્ષાની વાત કરો ને, હા. એ રિક્ષા વાળો જ કઠલાળો હો. જેની તેની રિક્ષા લાઈન માં મિલ દે. ભકરી કઠલાડી રિક્ષા અમારું જોવાનું. અમે તો ભંગારના ભાવે આલી દેવું બાઇક ને બે. અમારા 75,000 રૂપિયા આવી જાય. એટલે પણ બાઈક મારું છે ને રિક્ષા બીજા ભાઈની છે, ઓનું કોઈ નહીં. તમે તાર તમારા બાઇક ના પૈસા ઓના જોડે લઈ લેજો. આ તમારા ભાઈબંધ છે ને? ના ના ના, હું વચ્ચે બોલ્યો નહીં યાર. એટલે તમે મારું નામ તો વચ્ચે લેવો ને, કે મારા બાઈક નું નામ ના લેવો. તો પૈસા લાઈ લે. તું પૈસા લાય. પણ મારા જોડે નહીં જોઈ લાવું પૈસા નહીં હાલવા એમ ને? કશી જ નહીં કશો વાંધો નહીં. મારી વાત સાંભળ. અમે આયા તા મોરે એટલે તું શું બોલ્યો તો ખબર છે ને? એ તો યાદ હશે ને તને? ના કશું યાદ નહીં હવે યાદ કર ચમ ભૂલી જો. યાદ કર. ઉભારો બોસ, હું યાદ કરાવરાવું. બાબા યાદ આવ્યો? યાદ આવ્યું આવ્યો ને? હું બોલ્યો તો કે તારા મોઢે તું બોલી જા હેડતા. કન્યા કાગળિયા નું બોલે તો હા તો લેતા હેડ, કાગળે લેતા હેડ. હા લાવ લાવ જાડ. અરે વાપર મારી વાત. હા. આપણી ગાડીમાં સ્ટેમ્પ પડ્યો ને, એ સ્ટેમ્પ લેતા જ્યાં સહી કરાવવાની. એ હારું. એ જેઠા ભાઈ, હા, અરે તમને શું હાલવાનું કે? કન્ના કાગળિયા હવે ઘર મારા નામે કરી દઈએ. એટલે યાર આ ઘરી નહીં, એના નામનું નહીં યાર. તો એના મોટા ભાઈ નામનું હા. એવું છે એમ? ઓવા, આ તો ખાલી એમનું રહેવા આલ્યું. તો મારો ઓળશે ચમ હેરે એમ કે છે તાણી? એ એ જુઠ્ઠા બાર આય, બાર આય. કાગળિયા કોણ હું ઉંદેડા શિકાર કટરી જાખું હવે હું જુઠ્ઠું બોલી તું? આ તારા ભાઈના નામનું ઘર છે અને ચોથી ઉંદેડા કાગળિયા કતરી ગયા છે લે. હે? આ બાજુ આય, આ બાજુ આય. સાચું બોલ. જુઠ્ઠા ઉપર જુઠ્ઠું બોલા મારો ઓળખ્યો. આ કોના નામનું ઘર છે? મારા ભાઈના નામનું તારા ભાઈના નામનું છે ને? તો પછી ઈવનની સહી વગર આ ઘર મારા નામે ચોથી થા લે. હા તે મારા ભાઈના નામનું તો હે ને આ તો જુઠ્ઠું લે બોલી, જુઠ્ઠું લે બોલી. આ બાજુ આય, આ બાજુ આય. તો પણ પણ મારી વાત સાંભળ હવે. તારા ભાઈને તું બોલાઈ જાય ને એના જોડેથી કાગળે લેતા હોય, બરાબર? એની સહી હું કરાવી ને ઘર મારા નામે કરાવી દઉં. જા. પણ મારા ભાઈ નહીં આવે ચમ નહીં આવા? એ ડોન એટલે ડોન હોય તો હું થઈ ગયું મોટા મોટો ડોન. હું પૈસા વેચવાય આલો અને દાદાગીરી એ કરું ને પૈસા કઢાવું એ. સમજો? મારા આગળ કોઈ ડોન બોન ના ચાલે. જા લેતા. એ જેઠા ભાઈ, ઇન ભાઈ અમે બે જણા બોલાઈ આવીએ છીએ. હા અમે બે જણા બોલાય ના 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 ના, બે જણા નહીં જવું. તમે બે જણા હોયથી જો તો પછી વળીને હમણાં લમણો ના કરો. આ ઘર તારું નહીં એટલે તું તો ના આવી પાછો. આ તો ઘર મૂકીને થોડા જતા રહ્યા તે ઘર તો તારા ભાઈના નામનું છે ભાઈ. બાઈક પડી ને બાઈક બાઈક હોય બાઈક ની એ બાઈક મારું આ હેડ ને વાજી ભમરાયા. આપણે બોલાઈને આવીએ ને ભાઈ ના ના, તારા બોલાવા નહીં જવું. એ ડોલા આ બાજુ કોના ભાઈને તું ઓળખી ને હું મોટું હારી રીતે ઓળખું. બસ તાર એને કહેતા હોય કે તું હેડ હોય કણ, બરાબર?
અને ઘરના કાગળિયા લેજે. કનક આગળીએ ઓ અને અહીં ને 2 જણા તું એકલ લેતા જા. એ તો યાર પછી યાર એ તો મારી ધૂળ કાઢી નાખે યાર હું ખાલી હોય બોલાઈને લે આવું કાગળે બાગળી નહીં કહું હા તો બોલાવીને જા હેડ તું જલ્દી જા. એટલે હોય કણ આમ પછી કાગળિયાને કહેજો તમે સારું જા હેડ તું. સારું એ બા હા જતો નહીં જતો નહીં પણ વાય છું યાર બોલાવીને હેડ. એ બા એ બા બોલ ચાલ્યા બરે વાત કરી આ તો હોય કણાય જે વાત કરી હોય બા મારી વાત ઓપડો મારો ભાઈ કાટ મોનો કાટ હ એટલે તમે ઓય બોલાવા જાવ તો એરા નહીં આવે એટલે તમે મારી વાત ઓપડો કે તમારા ભાઈને અટક આવી હોય ને એટલે જલ્દી હેડો પૈસા થોડા ખીજામ લઈ લેજો એમ કે હારું હારું હો હા કળવાજી એ બાર આવો ચમ રોવો બા ડોશીએ માર્યા ખો ડોશીએ નહીં માર્યા અલે હો પણ તમાર તો ચો ડોશી હે યાર તો હું થયું ના થવાનું થઈ ગયું હું થયું એ તો કો પણ હવે હું કહું યાર હવે આ કોકડા તોને વગર કોક કે યાર તમારા ભાઈ ને ટકાયું છે પૈસા લઈ લો દવાખાને લઈ જવાના માર ભાઈ નટકાયું ઓવા ચિયા ભાઈ નટકાયું પોપટ પોપટ ભાઈ નટકાયું ઓવા પણ ઈવન તો ચો યાર ભારે શરીર હે અત્યારે કોઈ નક્કી ના કહેવાય ભરા શરીર વાળાને અટક આવે કાલ હેરે તો આઈ અહીં ઘેર દવાખાને જમ નહીં લઈ જાય યાર પૈસા નહીં હું બારો હું આવું જલ્દી આવો હેડો યાર પેલું આમ તો કરવું તું ને યાર છાતીને જ દબાવું તું ને કોઈ થાય નહીં એવું મને નહીં આવડતું ને હેરજો તમે યાર તમે જેવા સમાચાર લઈને આયા હો હેડો જો મારી વાત ખબર આ ગમે તે કરીને પૈસા આલવા પડશે કો તો આ ઘર નોમે કરી આલવું પડશે બાકી હું એમની ઘેર જવાનો નહીં જેમ કે તે કેટલાય વાયદા આલ્યા મને પણ એકે દાડું પૈસા આલ્યા જ નહીં પણ ઘર મારા નો જો હોય યાર હા તે તું તાર ભાઈને વાત કરી દે મને નોમે કરી આલા બરોબર પોપટભાઈ કાળી કાકડી વાળો ને? પોપટભાઈ તમને નાટક આવ્યું નહીં આવ્યું ના કઈના આવી મસ્કરી કરવાની યાર આવી ગમ્મત કરવાની એટલે યાર એને કીધું તું યાર કે મારા ભાઈ આગળ જઈને આવું કહેજો યાર કે મને અટક આવી દવાખાને લઈ જાઓ વાને કીધું તું ચમ આવું ખોટું બોલી તમારા ભાઈનો જીવ કપરાવો આ ગુંડાઓ મને મારવા આવી આ ભાઈ જોડે મને કોક પૈસા લીધા યાર 75,000 રૂપિયા તે લેવા આયા 75,000 રૂપિયા ઓવા વાવન જોડે તમારે લેવાના તમારા જોડે ઈવન ના લેવાના ના 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 મારે લેવાના 75,000 રૂપિયા મારા માર ભાઈ જોડે તમારે 75 લેવાના ઓહ એટલે મને ખોટું બોલીને તમે બોલાવા હતા એમ ઓવા આ ઘર પડાવવાનું કહેતા હતા પણ આ ઘર તો તમારું નામે હોય યાર ગનબનની વાત ના કરતા યાર એટલે કાળી ભાગડી આમાં વાત કેવી છે ખબર કળવાજી આ કળવાજી આમાં વાત કેવી છે ખબર હે? હા મેં વાવાને 25,000 રૂપિયા વેચવા આલ્યા હતા બરાબર હા અને 25,000 રૂપિયા વેચ થયો એમ કરીને 75,000 રૂપિયા થયા બરાબર અને હું ઉઘરાણી આવું ને એટલી વખત મને વાયદા હાલ કરી પૈસા હાલતા નહીં એટલે પછી હું આ મહિના પહેલા ઉઘરાણી આવ્યો ને તાણી મને શું કીધું તું ખબર હે? હા. કે મારા જોડે જો પૈસા નહીં આવે ને તો આ ઘર ને હું તમારા નોમે કરી આલે એટલે મેં કીધું કશો વાંધો નહીં ત્યાં મહિના ચડી હું આવ્યો હોય જોડે પૈસા નહીં તો આ ઘર નોમે કરી આલવું પડે કે ના કરી આલવું પડે પણ યાર આટલું બધું વ્યાજ ના હોય 25,000 રૂપિયા વેચ થયું કેટલા વર્ષે પૈસા લીધે પૂછો એકે દાડો રૂપિયો તો આલ્યો નહીં આલુ બારે જો ઈવન છોડજો હું વાત કરું યા ભાઈ આટલા બધા પૈસા ઈવન જોડે ચો લેવા જવાના આવા હું નતો મન જોન ના કરે ભાઈ મારો છોકરો પૈણા જ ના પૈણા ઇનત પૈણાએ ખાસે વરસ થયા એ વખત વારઘોડું પાર્ટી કરી હતી ને એના કારણે મારે ઈવન જોડી લેવા પડે પૈસા અલ્યા એ પાલતી તો કરી હતી વરઘોડું હું લેવા કરવું પડે યાર ખાલી ખોટો દેખાડો કરો ને હવે પૈસા ભરી શકતા નહીં પણ મારા જોડી નતા એટલે છોકરાએ હટ પકડી હતી કે મારા વરઘોડો કરવો એટલે કરવો એટલે મારા જોડી પૈસા નતા એટલે હું આ જોડી લાવ્યો આ તે છોકરાનો વરઘોડો કર્યો અત્યારે તારો વરઘોડો નીકળ્યો આવી શાંતિ રાખો મારી વાત સાંભળો
હવે છોકરા માટે લીધા હતા તો છોકરાને કહો કે એ નોકરી કરે હીરો પકડાવશે અને એમાં ઈ દેવું ભર દો. એ મુંબઈ નોકરી કરાય કે રૂપિયો નહીં મોકલાવતો હોય. મુંબઈ જો તમને 1 રૂપિયો નહીં મોકલાવતો. ખાલી દિવાળીઓમાં આવે ઘેર, બાકી આવતો જ નહીં. તમે તો યાર જબરા હલવાય તે થોડા ઘણા નહીં પડે. 1 રૂપિયો નહીં. આમાં કેવું છે કરવાજી, હા. બાપ બેટો 2 જણા મૂડી ખોયા. હવે યાર મારી વાત આપણો વાયદો કરજો ફેરે એ તો આગા પાછું કોક કરશું. આરે વાત હું ચર્ચા કરી કહો હેડો લાવો હેડો પૈસા. મહિના ચેડી આવજો અમારા ભાઈ ઉપર. ના 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 અમે હાલ હમણાં શું વાત કરી, હવે આજ હું વાયદો નહીં ખમવાનો, આજ હું પૈસા લઈને જ જવાનો, ને પૈસા ના લો હોય તો આ ઘર મારા નામે કરી આલો. અલ્યા યાર પૈસા નહીં યાર. ઉભા રહો, ઉભા રહો. મારો છોકરો મુંબઈ આલી દે. એટલે આયા તમારા ભાઈ ને ઓહો મારો ભાઈ જ છે, પણ મારો છોકરો મુંબઈ આવી કડી આલી દે પૈસા ઈ મુંબઈ જો. એ તમારા છોકરાને હું ચો ઓળખું યાર, તમે આયા તા મારા જોડે પૈસા લેવા. મારા છોકરાને નંબર આલી દો. ના 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 એ નંબર બંબર મારા નહીં જોતો. પવન જોડે મારા 75,000 રૂપિયા લેવાના એ પૈસા લાવ હેડો તમે. આ 1 રૂપિયો નહીં યાર વાયદો કરો કે. એ જૂઠું ચમ બોલો યાર, હાલ તો પૈસા લઈને આ દવાખાનો ન વાપરી એ રાજ દેવો. અલ્યા કરેક તમારી બોલતી બંધ રાખો કે યાર સેન્ટર ફેસ લગાવો. એમ નહીં યાર, આ ધણી ધક્કો ખાતો બંધ થઈ જાય એમ યાર. સાચી વાત છે. હવે તું સાચું બોલેલા ડોહલા, આવી રીતના તને પેલા બોલ્યો તો વચ્ચે તારો મારો થઈ જોત. જેઠાભાઈ આમાં શું છે ખબર છે, મારે છે ને સાચું બોલવાની ટેવ છે, પણ કોકની મદદ કરે એમાં હું હલવાઈ રહું. ના એ વાત સાચી, પાછું મદદમાં હલવાઈ બહુ રહેવા. મારી વાત સાંભળો, પૂરા તો નહીં પણ આ 10,000 નું બંડલ લે આ 10,000 રાખો અને બીજો વાયદો કરો યાર. 10,000 રૂપિયા 10,000 રૂપિયા હેડજો. હવે 65,000 રૂપિયા બાકી રહ્યા બરાબર. એનો વાયદો છે એટલો ખબર 2 દાડાનો. અલ્યા યાર રસ્તામાં થોડા પડ્યા એ 65,000 થી જન 2 જણા વેણી આવીએ. એ તો ગમે તે કરો ભાઈ, મારે હું જોવાનું. મેં તમને રસ્તામાં પડ્યા હતા એટલે ફટ દઈને 50,000 કાઢીને નતા આલ્યા. અલ્યા પણ યાર વાયદો થોડો મોટો હોવો જો કોક કોકી. આપણે 2 મહિનાનો રાખો. ના ના યાર 2 મહિનામાં તો પછી બીજું પછી 10,000 રૂપિયા વેચ ચડી જા. હા વ્યાજ હવે ના ચડાવતા જુઓ તમને કહું આટલું બધું વ્યાજ હોય જ નહીં પેલા તો. અલ્યા હું તો ચક્રવૃત્તિ વ્યાજે પૈસા આલું યાર, મારે તો વ્યાજ ચડતું જાય ભાઈ. 15 દાડાનો વાયદો કરો હાડો. શાંતિ રાખો હું કહું. જેઠાભાઈ આપણે મારી વાત, હા. 2 દાડામાં તો ભાઈ પૈસા ના થાય બરાબર છે, 10-15 દાડા વાયદો આલો યાર. ના ના તમારે વચ્ચે નહીં બોલવાનું, નકર હલવાઈ જાઓ. ના આપણે નહીં હલવા બોલવું જ નહીં. હા નકર 10-15 દાડા વાયદો લઈને તમારે ઘેર આવીને ભો થઈ જાય. ના 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 આવતા. ના હવે બોલો કે વટ પર તું બોલી જાય પૈસા અલાવરાયા તો હવે એ બોલો વાયદાનું બોલો. હા તે બાપડો ધણી એ ધક્કા ખાય એમ થોડું ચાલે. હવે મારી વાત સાંભળો. 15 દાડાનો તમારો વાયદો આલવો જ પડશે. 15 દાડા કોઈ નહીં. સાંભળો, હા 5 દાડા ચેડે આ લાલ ગાડી વૈકણ આવીને ભી થઈ જા. 65,000 રૂપિયા તૈયાર રાખજો, અને જો 60 દાડી થા ને તો ચક્રવૃત્તિ વ્યાજ લેખે ડબલ વ્યાજ થઈ જા. આ લાલ ગાડી તમારે ઓ મારી છે મારી. પણ મારી વાત સાંભળો, હાલ ઊભી ના કરતા યાર, હાલ સવણ નહીં. હાલ નહીં 5 દાડા ચેડી આવીને ભી થઈ જા. ના 15 દાડા રાખો યાર. 15 નહીં 5 દાડા હાલવા હોય તો બોલો ને, પકડો આ 10,000 રૂપિયા લ્યો પાછા, આ બાઈક લઈ જો. અને 75,000 રૂપિયા મને પૂરા હાલો લાવો આ હેડ. બાઈક લઈ એ એટલે બાઈક વાળી, બાઈક મારું હા. હા તાણા તને જોડાવી લાવતા. લે હેડો યાર. ગિલેટ ચલાયેલું વાળી યાર. હોનાની તો નહીં ને? ના ના ગિલેટ હ. હોનાની હોય તો કહેજો પાછા લઈ જઈએ. ના ના હોનાની નહીં યાર. કેટલા ની હારી? 5,000 ની. પોચ તો પોચ લાવજે, 15 થયા. હા હા 15,000 જમા. હાઈટ બાકી રે હાઈટ. હા 60,000 રૂપિયા 5 દાડા ચડી આ લાલ ગાડી આવીને ભી થઈ જાય, તૈયાર રાખજે બરોબર, નકર પછી ડબલ વેચ થઈ જાય. લે આડો બેહો લે. ખરેખર ભાઈ તમે એવા હલવાયા અહીં ના બાજુ આવો. મેં તો હલવાયા હે ભાઈ, વાલી હલવાયા. હવે મારી વાત સાંભળો, ઈવન વાયદો કર્યો ને ત્યાં સુધી છોકરાને જોઈન કરી દેજો. આ તો આટલા મેં આલે, હવે પૈસા હું નહીં આલું. હારું હું કાલ ફોન કર્યો. હા ફોન કરો નકર ટિકિટ કરાવો અને રૂબરૂ જઈએ અને આ કલકોરાને હંગાત લઈ જજો. હું તો દઉં ભાઈ ઘેર. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એમ તો આહો વત પડતું બોલી જાવ ગીજાભાઈ ગાડીને પૈસા લાવરાયા હે. એક વાત ટકતી નહીં પેટમાં. એટલે આ કડવાજી તમે તો પૈસા આલ્યા, અમે તો માર ખાધી ભાઈ. પેલા દાડા આ તો તાણા આપણે મારી વાત હમણાં કાલ મુંબઈ જેવું પછી. આપણે નહીં આપું ભાઈ મુંબઈ હો. મારા ભાઈબંધ નહીં. ના ના ભાઈબંધ નહીં, હવે આપણા ભાઈબંધની છૂટી ભાઈ. તમારે વાન હંગાત જવું પડશે અને એનો ફોન ના ઉપાડે ને તો હાથે ચાલીને એના ઘેર લાવો, ના દેવું એના જોડે ભરાવરાવો. મારા પૈસાની હું હાલ ઉઘરાણી નહીં કરતો, પણ પેલો ટકે એમ નહીં. આપણે 2 જણા મુંબઈ જતા રહીએ હોજે બરાબર કાલ, અને એના ઓફિસમાં પૈસા ઉપાડ કરીને લાઈન આવી દે. એટલે યાર આ તો ચોખવટ કરવી પડે યાર. ચોક ના લે તો પૈસા પેલો તો યાર મારી ગાભા કાઢી નાખે યાર. તમે તાર એના લેતા આવજો, આપણે મજૂરી કરીને એના જોડે ભરાવશું.
બરોબર આ તો ભાઈ છોકરો વાય ને વાયન કો હું તો હંગાત ગયો ભાઈ ખવડાવ પડશે ને ટિકિટ કઢાવી પડશે હા કશો વાંધો નહીં આ તો કશો વાંધો નહીં અને આ દેવા કરવાનું તમે આમ દેખા દેખીમાં જ રહી ગયા હો આવડા મોટા હાલ લગી રે મગજ તોડતું નહીં હવે એ બધું બંધ કરી દેવું હું બંધ કરો યાર હવે પૈણાઈ રહ્યા અરે મેં મારો છોકરો પૈણાયો ને તાર ઢોલ પર પૈણાયો તો આ વરઘોડો ના કરવાનો વાત કરી અલ્યા પણ એ કાતું કર્યું હોત તો ચાલો બે નો શોખ છોકરાએ કીધું એમ કર્યો એટલે આવી ચેડે આ બધાનું વાપરવું પડે પાર્ટી તો 10,000 રૂપિયા તો એને ઉડાડી દીધા બોલો શું કરવાનું તમે આવી આ કીધું એ કરો અને એની રૂબરૂ સંભાળ લ્યો હારું આપણે કાલ જવાનું લેજો લેતા દીધું હા બે જોડો આવા ના રહેજો ગોડા કાલ વધી તૈયાર થઈ જજો આ તો મારો ઓછો આ આપણા બે ના ફેટ કઢાઈ દે હો એમ સારું આપણે ટ્રેન જવું પડશે કાલ વધી તૈયાર થઈ જજો સારું પોપટલાલ એ પોપટલાલ એ મુંબઈ થી ગાડી આવી રે ઓ દરિયા લાલા ગાડીમાં ભર્યા પકડા જો નહીં એ બધા મોકળા હેડો મુંબઈ જવા નહીં કેમ ભાઈ મુંબઈ જવાનું ઓ ફરી ગયા ભાઈ મને તો ખબર ય નહીં કેમ ખબર નહીં ભાઈ કાલ પેલો પૈસા માંગવા આવ્યા તો તાન તમે એવું બોલ્યા હતા કે મારો છોકરો મુંબઈ રહે છે એના જોડે પૈસા લેવા જવાનું છે એટલે હું આવી ગયો તૈયાર થઈને આઠેલો લઈ લેહાડો મુંબઈ બા એક વાત કહું હા મુંબઈ જવું વાત સાચી હ પણ મારા જોડે પૈસા નહીં કેમ પૈસા નહીં તમે આવી છો ઓહો અરે હું એક તો તમારું સારું કરવા ફરી રહ્યો હું અને તમે ઉપરથી મારા જોડે પૈસા માંગો લ્યા મારા જોડે કશું નહીં મારા જોડે 600 રૂપિયા પડે વધારે નહીં 1 રૂપિયા નહીં વધારે તો ભલા મોણા પૈસા ગીજામ પડ્યા ના હોય તો હું લેવા તાર મુંબઈ જવાનું ઊભું કરી તું હે હું કહું તમે આવી છો ઓ દર વખત હું ના આલું યાર વાત કરી રહ્યા તે નાસ્તામાં મારા હાલવાના પેટ્રોલમાં મારા હાલવાના અને તમારા છોકરા જોડે પૈસા લેવા જવાનું મુંબઈ એમાં મારા હાલવાના આટલી વખત ટેકો કરો બસ ના ભાઈ ના આ બાઇક નો હપ્તો ભરવાનો છે એમાં પૈસા ખૂટી એટલે હું ટેકો કરવાનો નહીં બા મારા જોડે પૈસા આવશે ને તો હું તમને આલી દે ના ભાઈ ના પૈસાનો વ્યવહાર નહીં થાય તમારા જોડે પૈસા પડ્યા હોય તો લઈ રહ્યો આપણે મુંબઈ જતા રહીએ મારા જોડી નહીં ચાણી હવે શું કરશે ચોકથી આખા પાછા કરો બા ગામમાં કોઈ મને આલા ખરા ઉછી ના હે ગામમાં કોઈ ના હાલે પણ તમારા ભાઈ તો હાલે કઈ યાર એ લે ચમ ભૂલો હે ભાઈ એ એક નંબરનો કાર્ડ છે આજ સુધી કોઈ દાડી મેં માજ્યા નહીં પૈસા અને એ થોડો મને હાલે યાર ચોકન કાર્ડ છે લ્યા હે કાલ પેલો પૈસા માંગવા આવ્યા તો તે ઉભો ઉભા પૈસા નતા લે લે 5,000 ની ઘડિયાળ ના 10,000 રૂપિયા રોકડા પૈસા બા તમારે માગવા પડી એટલે ભાઈ તમારું સારું થતું હોય ને તો પૈસા હું માગ્યો ભાઈ સારું તમે માગશો ને ઓ હું માગ્યો તમે ખાલી બેસી તો બાઈક ચીડી હું એકન જઈને બોલે નહીં હા તમે ના બોલતા હું બોલ્યો હારું હા હેડજો ઘણા દાડે મુંબઈ જવું હોય આજ તો 2 દાડે આવશું હો મુંબઈ ફરી નાખું હા હા ભાઈ મુંબઈ 2 દાડા નહીં અઠવાડિયું ફરવું ઓ દરિયો ને બરિયો બધું જોવા દેવું હોય હા હા બેઠા હા બેઠો બેઠો પોપટલાલ હે હવે મારી વાત સાંભળો હે તમે કોઈ બોલતા નહીં બરાબર છે હું બધી વાત કર્યું હારું હારું હો હા હઈ હેડો કળવાજી એ કળવાજી એ આવો કંટાળા આવો ઓ આયા આવો ભાઈ ઓહે લે હેડો કિયાર હવે કેટલી વાર ચોકન જવાની તૈયારીઓ કરી વળી પરવાસ ઉપડ્યા ખૂચવાય પરવાસ નહીં યાડ્યા ભાઈ તમને તો ખબર ના હોય એવી વાત કરો ને યાર મુંબઈ હેડ્યા મુંબઈ 2 જણા ઓય મુંબઈ હેડ્યા તમે કેમ તૈયાર થયા નહીં ભલા મોણા એ તો તમે 2 જણા જવાની વાત નથી યાર ના ના આપણે તૈયાર જવાનું યાર ભાઈ તમે સમજતા નહીં તૈણે નું કા જવું હો? ખોટો ખર્ચો વધારે ચડાઈ ના કરતી 2 જણા જઈ આવ તમે તાર
યાર તારી આ મારો ઓળશે જબર પાકો છે આ બેન ના પાડે છે જો જલ્યા જ્યાં નહીં તમે યાર ઊભા થઈ રહ્યા હજુ તો ઊભું થઈ જવું પડે ભાઈ આશીર્વાદ લેવાય. જો ભાઈ તમે તારો તમારા મોટા ભાઈના આશીર્વાદ તમારા અંગાત જ છે. જો હવે આશીર્વાદ નહીં જોતા આખા તમને લઈ જવાના હંગાત વાત કરી આવતી અરે પણ યાર ખોટો કોમ નહીં મોણાને હું કા લઈ જાઓ હો? એટલે આ એક જ જરૂર પડે લે ભાઈ આપણે ત્રણ જણા હતા હારું યાર અલ્યા ભલા મોણા માર ભાઈને ખોટો ખર્ચો નહીં કરાવો. તમે 2 જણા જઈ આવો. એટલે આ ખર્ચો થઈ થઈને કેટલો થાય યાર 1000 રૂપિયા વધ થાય બીજું કોઈ તમે 2 જઈ આવો ને યાર. એટલે તમારે નહીં આવું ઈ? ના ના યાર આબાનું એવું નહીં, પણ એક તો અરે પહેલા દેવામ છે અને હવે આપણે એક દિન વધુ ખર્ચો ચડાવીએ તો અરે વધારે દેવામ ઉતરી. એના કરતી તમે 2 જણા જો અને એના હાથે જાલીને ઘેર લાવો, એના જોડે જ આપણે દેવું ભરાવશું. અરે આ પૈસાની વાત છે તમે તો તમને લેવા આયા ભલા મોણો વાયના જોડે પૈસા નહીં યાર બધો વ્યવહાર તમારે કરવાનો ઓહો એવા ભાડાના પૈસા નહીં નહીં તો ભલા મોણા ચમ પારકા ગભે રાખીને બંદૂક ફોડો હો. તમે મને આવીને વાત નહીં કરી શકતા? અલ્યા ભાઈ તમે મોટા છો ને એ નેના હે યાર એટલા મોટા આગળ ના બોલી કી રહ્યા ભલા મોણા જરૂર પડે ને તો બધાને કહેવું પડે. અને અમે એવું રાખ્યું હોત ને તો આ 15,000 ટેકો કરે ને એ ટેકો કરવો જ નહીં. હવે મારી વાત સાંભળો તમે ટેકો કરે વાત બરોબર છે અત્યારે તૈયાર થઈ જાઓ અને પૈસા લઈ રહો આપણે મુંબઈ જવાનું છે વાંધો નહીં, પણ કેટલો ખર્ચો થાય? ખર્ચો કેટલો થાય હા 25,000 એટલે ભલા મોણા નહીં આપણા પ્લાનમાં જવાનું યાર, તે 25,000 ખર્ચો ગણાવો હો તમે. અરે આ હોય થોડું પડ્યું હોય યાર 700 કિલોમીટર છેટું પડ્યું હોય ટ્રેનમાં જઈએ કેટલો થાય ખર્ચો? ટ્રેનમાં હા ટ્રેનમાં જઈએ તો 10,000 રૂપિયા થઈ અલ્યા યાર આલુ ભરે જો માર પાસે એટલા નહીં પડ્યા હોય, 25,000-3,000 રૂપિયા જેવું પડ્યું હશે. એ ચો જલે હવે બારાજે અરે પૈસા ચેક કરો યાર. તમે તો જીગર 2 જણા જી બદના જોઈ ખબર નહીં પડતી યાર 3,000 રૂપિયા જેવું પડ્યું. અલ્યા તમાર પાસે મારા જોડી 600 રૂપિયા. તોય થતા નહીં યાર. હવે પૈસા તો લાભા જ પડશે તમારા 10,000 રૂપિયા ખર્ચો થાય બોલો અલે યાર આટલો બધા પૈસા લાવવા છો અહીં? અત્યારે તમે 2 જણા જોડો બરોબર છે હું તો તમારી મદદ કરવા આવ્યો તો હવે તમારા મુંબઈ જવું જો ના જવું તો કોઈ નહીં હું તો આ હેડ્યો એ વાત તો સાંભળો. એ બા યાર મારા આબરૂનો સવાલ યાર. અલે આબરૂ નો સવાલ હોય તારા ભાઈ એમ કેમ નહીં કહેતો કે હવે હું પૈસા લાવું ગમે ત્યાંથી યાર અલ્યા પણ યાર માર સા એવા નહીં યાર. મને કોઈ એવું આની પરિસ્થિતિ જોઈને કોઈ રાજી થવું તમે જ કહો. ભાઈ ગોમય ઉછીના કરી આલો યાર. ચમ તમાર પાસે એવા નહીં પડ્યા? દાગીનો પડ્યો હોત આગો પાછો કરી દે તો આપણે પછી છોડાઈ દેવું. કશું નહીં, બધું વાડિયા ચીડિયા થઈ ગયું. હવે આપણે મારી વાત તમારા જોડે પૈસા ના આવે તો કોઈ વાંધો નહીં પેલો પૈસા માંગવા વાળો આવે એટલે માર ખાજો તા અરે પણ ઉભા રહો કે ભાઈ યાર તમે આવી વાતે ચો રીલ ચડાવો યાર. પૈસા ના હોય તો ના જ પાડો. કાકા પાછા કરી આલો, તમાર પાન પડે તમે આલો બસ પાછા આલ દે તમારે. મારા જોડે પૈસા પડ્યા નહીં એટલે મારા ઉપર આશા રાખતા નહીં એ બા મારી વાત સાંભળો. આ બાઈક તો મારું વાડેડું મૂકી દે ને મને પૈસા લઈ આલો યાર. હું લેવા લે આયા મારા વરખોડો કરવા પૈસા લાવ્યો તો તું હે નાનો છોકરાનો. આ તો બાઈક ચાલે તારા છોકરા જોડે મજા જા જઈ એ બા વરઘોડો કર્યો જ કર્યો, પણ અત્યારે તમે શું કા વરઘોડો કરો ને વસ્તી નું અફડાવો યાર. એટલે પણ મારું બાઈક અડવાનું મેલવાનું કે યાર મને શરમ આવે કે નહીં યાર હારું યાર તું બાઈક અડાણું નહીં મેલું. તમારું ઓળખાણ હોય તો ગામમાં કોકના જોડે ઓછી ના લાવીએ. ઓળખાણ હા હવે મારી વાત સાંભળો હા તમને ઉછીના પૈસા તો લઈ આલું પણ એ ધણી જેટલો વાયદો કરે એ વાયદામાં પૈસા તમારા પાસે આપી દેવા પડી બરોબર હારું ભાઈ માર ભાઈ ની આલી હું હાલ દે બસ. હા તો બરોબર છે મારી વાત સાંભળો. આપણે એના પૈસા લઈને મુંબઈ જઈએ ને મુંબઈ થી પૈસા લઈને આલી દે બસ. હા તો બરોબર છે સૌથી સારું લેહાડો લે આડો હેડ દે આડો. મારા ઓછા લોહી પીજા જ્યાદા જલ્દી પટક જલ્દી જરા મુંબઈ વાળી બળવાજી હા તમે 2 જણા બોલતા નહીં સોના મોના ઉભા રહી ગયો હું વાત કરું બધી હો પણ આ ગોવિંદજી ચાલ ના ઓછી ના આલી વળી. એટલે તમે હેડે આવો ને યાર પૈસાથી મતલબ છે કે આપડા હારું ભાઈ એમ રાખો હેડો ને. હેડો ગોવિંદજી એ ગોવિંદજી એ બહાર આવજો ભાઈ જલ્દી આવો જલ્દી
મોડું થાય મુંબઈ જવાનું. આવો બા હો આયા. આવો ઉવા હવે મારી વાત સાંભળો. હા અમારા વયકણ વધારે ઉભું રહેવાનો ટાઈમ નહીં, બરોબર છે? હા. આ કળવાજીને પૈસાની જરૂર પડી છે એટલે 5000 રૂપિયા કરી આલો. 2 મહિના ચીડી તમને પાછા આપી દે. હા બા પણ પૈસાનો મેળ નહીં આવે પૈસાનો મેળ નહીં આવે. ઓવો હવે મારી વાત સાંભળો. કશો વાંધો ના લો. 2 મહિના નહીં, 15 દાડાના વાયદે આલો ભાઈ. હા તમે પૈસા કરી આલો, તમારા પૈસા હું પાછા આલ દે, બરાબર? હાલ માર પાસે પૈસા અહીં નહીં અને બરાબર ની જરૂર પડી અમારે. ઓવે. બા પણ ઓછીના પૈસા નહીં મળી કેમ નહીં મળી? આપણે 4-5 દાડાનો વાયદો કરો બસ. હા ટૂંકો વાયદો કરો. 4-5 દાડા મળી જાય. બા એવું નહીં, આપણા ગામનો કાળો નહીં, કાળાને મેં 15000 રૂપિયા લે ને કાળો 15000 રૂપિયા લઈને નાહી ગયો, હજુ સુધી હાથમાં આવતો ને શું કરવાનું કહો? કાળો નાહી ગયો ને ભાઈ, અમે નહીં નાહી ગઈ યાર. હા? એ કાળો નાઠો તો આ કડવો નહીં ના હા યાર, તમે પૈસા કરી આલો ને. કળવાજી એવું નહીં, એ દાડાનો મને કોઈના પર વિશ્વાસ નહીં આવતો, તારનું પૈસા લેવાનું બંધ કર્યો. એવું હોય તો હાલ 4-5 દાડાનો વાયદો કરો બસ. ના પણ નહીં મેળ આવે, ના તો પાડી યાર. બા બાજુ આવજો. કળવાજી હા હવે મેળ નહીં આવે ભાઈ. તમે ઉભા હું થઈ રહ્યા હોવાય આવ કે ચમ તમને લગી દે ચિંતા નહીં, પૈસાની ના પાડી. અલ્યા. હું ધોપલા જેવા થઈને ઉભા રહો, પછી કે મોટા ભાઈ બોલી. ભાઈ હું વાત કરું અલ્યા તમારા કોઈ વાત કરવી નહીં. બા જો અમાર બે ભાઈઓનું નામ લીધું એટલે એ તૈયાર થતા નહીં, બરાબર? મારું નામ લીધું એટલે વાનું નામ તો આવી ગયું. હા. એટલે આવી ના તો તમારા ઉપર લઈ જવું. ઓહ, તારી મારે ભોગવવા નહીં યાર પછી એના પૈસા. ના ના ભોગવવા નહીં યાર, અમાર નામે પૈસા આલતા નહીં એટલે તમે તમારા નામે માગો, પૈસા હું તમને આલ દે બસ. તમારી ગમે એવી યાર ઓળખાણ કહેવાય. 5 દાડાના વાયદે હો. સારું ભાઈ. ગોવિંદજી બા અરે તો જતા રે બહાર આવો ને યાર. બોલો. હવે મારી વાત સાંભળો. હા નહીં પોપટલાલ ને પૈસા જોતા કે નહીં કળવાજી નહીં જોતા, પૈસા મારે જોવી આલો હેડો 5000. બા પણ હવે તોય મેળ તો નહીં જાવ સાંભળતું હોય. 5 દાડા વાયદી ગયા. 5 દાડાનો વાયદો કરો કે તમે 1 દાડાનો વાયદો કરો, પણ જે દાડા તમે વિશ્વાસ છોડો ને કાળા ઉપર, તમને બધા ઉપર વિશ્વાસ કરતો જ નહીં. એ ગુંજી એનો કાળો હતો, કોઈ અમે કાળા છીએ હે? પણ અત્યારે કોઈનો ભાઈ વિશ્વાસ ના કરાય. હા રેડો કશો વાંધો ને કળવાજી. હા હવે મેળ નહીં આવે, એક કામ કરો હા હેડો બીજા જોડે જઈએ. લેડો ભાઈ, હવે તમારું ઘણી તો મેળો ના આવ્યો, હું મારી રીતે લઈ જાઉં. હેડો મારા ગામમાં થોડા ઘણી ઓળખાણ હા, અમારા શેઠાના લાલભાઈ ઈવન જોડે જઈએ. હેડો. હા તે કશો વાંધો નહીં, હેડો ઈવન જોડે. આપણે પૈસાથી મતલબ છે. હા હાલ આપણે ગમે કરીને કોમ તો કાઢવું જ પડશે. ઓ વાહ, મુંબઈ જવાનું યાર, પાછા રેલવે જતી રહે. સારું યાર, તમને ઉતાળ નહીં એટલી ઉતાળ મને છે, પણ પૈસાની સવડ થવી જોઈએ ને. જલ્દી કરો યાર, આ ચશ્મા બસમાં પહેરીને આવ્યો યાર પછી હું. સારું સારું લે હાડજો હેડો. હેડો. હા બે જોડો ફટાફટ. કળવાજી હા વધારાની વાતો કરવા ના રહેતા અને પૈસાની જ વાતો કરજો હો, નકર આપણે રેલગાડી જતી રહે. ભલા મોણે એવું જ કોઈ ગોડો નહીં લ્યો. હેડો. હા, કે તારે બીજી વાતો કરે. લાલભાઈ ઓ લાલભાઈ, આવો કડવાઈ. હું કહું થોડી પૈસાની જરૂર પડી હતી, પૈસા કરી આલો ને. ઓહો, એવી રીતે તમારે શું પૈસાની જરૂર પડી? 5000 રૂપિયા જોવી યાર, એક કોમ કાઢવું હોય તમે પૈસા વાત કરી આલો, 15 દાડા વાયદે આલો, પાછા આલ દે તમે. હા ઓહો, એવું હોય એમ ને? હુવા સારું હેડો હાલું હો. હા જલ્દી લાવો. હા લાવું. સાહેબ ઇન્સુભાઈ અમારી ઓળખાણ છે ભાઈ, તમાર માણસો ગોળ હે ને અમાર માણસો આ ધંધા ના કરી, એક કીધે તરત પૈસા લેવા જતા રહ્યા કે નહીં. કળવાજી ચડા બોધવાનું બંધ કરો યાર, ફટાફટ પૈસા લઈ આપણે હેડવાન કરે નકર ટ્રેન જતી રહે. લાલભાઈ લાયા પૈસા. લ્યો. લેવા ગળવા નહીં પોત પુરાઈ. હોવા. સારું હેડો તણો, મારે થોડું મોડું થાય એટલે. એ આવજો. એ હા લેડો પા જવા બેસી દેજો. જજો ફટાફટ, હવે મુંબઈ ભેગા થઈ ગયા. બાઈક લઈને જાવ યાર. ના ના તાણી અલ્યા ભલા મને બાઈક લઈને જઈએ, ટ્રેનમાં જવાનું નક્કી કર્યું. તો તાન તમે કો ફટાફટ બેહી તો મુંબઈ ભેડા થઈ જઈએ. અલ્યા ઠેલા નહીં લેવાના તમારે યાર. વાહ વાહ જવા દે હેડો. એ બા અરે આટલા બાઈકા બાજુ બધા આયેલ ને. અલ્યા યાર મુંબઈ જવાનું યાર, સમજ્યા એટલે ઓઠે મિલવું પડે ને યાર.
અહીં તમારા બાઈક ને નહીં કોઈ બટકા ભરા ભલામણ. એમ નહીં યાર શેપટ વાળું થાય પછી યાર છોકરા પછી કોઈ વાયર બાયર તોડી નાખી તો હારું હેડો પોપટભાઈ સામાન લઈ રહ્યો હેડો તમે તમારો. હવે મારી વાત સાંભળો હા તમે તમારો સામાન લેતા આવો ભાઈ સમજ્યા તમે એક જોડ લુગડા નહીં ચાલી મારે તો નાવાનું એવું હાટું કોઈ હા નહીં. હું તો અઠવાડિયે નવું. અલ્યા ગોબરા યાર એવું ના ચાલે યાર તું મેં કઈ પછી યાર હું મારા પોપટભાઈ લુગડા પહેરી દઉં. ના 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 તારા લુગડા અલગ લેતા પોપટલાલનો છોકરો કેમ નોકરી કરે એને તૈયાર થઈને ફરતા હોય ને આપણે ગોબરા ફરતા હોય થોડું ચાલે વાત કરીએ છે હે અલ્યા ચાણ જૈન ચાણ આઈ યાર પેલી ટ્રેન જતી રહી હા. ફટાફટ બે જોડી કપડા લઈને આવતો નહીં જાની યાર હારું હેડો તમે તમારા ઠેલો ભરો હું મારા ઠેલો લઈને આવું. એ હારું. મારા વચ્ચે તૈયારી કરી હતા નહીં અરે આ ખટકો મારા જો હો જો હવાના પરમો ચશ્મા પહેરીને આવતો રહ્યો ને ઠેલો લઈને આવતો રહ્યો કોઈ ચિંતા તો નહીં ઘેર જ નહીં જવાનું પોપટલાલ જલ્દી કરાવો ફટાફટ હા જલ્દી ખોલો અરે પોપટલાલ હેડો યાર રેલગાડી જતી રહે પાછા આ મુંબઈ જવામાં હવારે ચા નાસ્તો કરવા રહ્યો નહીં પેલા તો ટ્રેનમાં બેહીને પેલા વડાપાવ ખાવું છે અને પછી બધી વાતો એ સિવાય વાતો કરવી જ નહીં કંટાળી ગયો હોય ને ભેગા કરે એમને કર્યા હેડજો ફટાફટ યાર લે હેડો. તમારો પાર આવ્યા પણ તમારા ભાઈનો પાર ના આવે યાર કરવાજી નો યાર હા હેડો. લે હેડો કે હેડો હું તો તૈયાર જ છું ભલામણ. જો ઠેલો લાયો અંદર બે જો લુગડા લાયો. અલ્યા અમે હવારે હાથ જરા ઠેલો લબડાઈને ફરે છે યાર ગભે ખબર પડે કે નહીં યાર આ તે જતું રહે આવું તું પૈસા વગર તો અત્યારે ડગલું ભરાતું નહીં ભાઈ. અરે ભાઈ મારો છોકરો થોડો કોઈ નોકરી કરે યાર તાળું બાળું નહીં મારું. અંદર કશું હાથ નહીં નોકરા તાળું મારવું પડે. છોકરા ઘોડા બધું ફૂંચી ખાઈ રહ્યા હતો અહીં કોઈ હોય. હવે મારી વાત સાંભળો વધારાની વાતો નહીં કરવી યાર રેલગાડી જતી રહી યાર હમણાં બા વધારાની કોઈ વાતો નહીં આ તો વ્યવહારની વાતો હી. હું કહેવા દઉં ને તો વાન કાઠું ઘણું પડે પાહું. હવે મારી વાત સાંભળો 12 કલાક ટ્રેન હેડવાની બરાબર છે 12 કલાક સુધી જે વાતો કરવી એ કરજો ટ્રેનમાં બેહીને યાર કેટલી વાર આ ટ્રેન ઉપરવાની. એટલે પણ વસી હેડ ફરી રેલવે સ્ટેશન પેલા મેં 10 જોડી લુગડા ઈકો નહીં પઈ કોઈ આપણા આખી જિંદગી દેવાનું 10 જોડે લુગડા લીધા હી. એટલે હોક લીધા હમણાં ખાલી કરવા જાય મોડું કરશી યાર હારું હેડજો ભાઈ હેડો કોઈ વાતો કરવી નહીં બસ. હા હેડો હા કડવાજી હા આ પોપટલાલ નો છોકરો મુંબઈમાં નોકરી કરે છે હા તે કયા ઇલાકામાં નોકરી કરે છે તમને ખબર હે ભાઈ ભાઈ હું તો મુંબઈ જેલો મેં તો એને નોકરી રખાયો મને ખબર હોય પૂછો એને બાપાને ઈવન ખબર હશે. હા એ વાત સાચી હે પોપટલાલ હે આ બાજુ આવો હું કોમ હો ભાઈ. આ તમારો છોકરો મુંબઈ નોકરી કરે છે હે એ કયા ઇલાકામાં રહે છે તમને ખબર હે ના મને નહીં ખબર. તમે નહીં ખબર હું ક્યાં જેલો મને ખબર હોય. યાર, એ તો મને ખબર છે તમે નહીં ગયેલા પણ તમારા છોકરાનો ફોન આવતો હોય છે એટલે કહેતો હશે કે યાર હા બા એક વાત કહું. હા આ 75,000 ની વાત એને કોને પડી ને ત્યાંનો ફોન ઉપાડવાનું જ બંધ કરી નાખ્યું. 2-3 મહિને તો વાત જ નહીં થતી. પહેલા વાત થતી મારે. હવે હું કરશું કોણ છોકરો તો વાને વટ્યો. એ જ નહીં યાર હવે આપણા જોડે પાકું એડ્રેસ ના હોય તો મુંબઈ જઈને કોઈ ફાયદો જ નહીં યાર ક્યારે કે જઈને ખોડશું બીજું 3-4 દાડા વચ થાય બીજું. ના ના કરવાજી એવી રીત ના ખોડાય ભાઈ એવી રીતે તમે 10 વર્ષ ખોડશો ને તોય પોપટલાલ નો છોકરો નહીં જડાય યાર આની ઓભળો મારી વાત એમની ફરવા જવું હોય તો આપણે જઈએ એની ના નહીં પણ છોકરા માટે તો એડ્રેસ પાકું જોઈશે ભલામણ એવો જ તો ટાઈમ ટીમલીમ ફરવા જઈએ કો. તો ભાઈ પેલો પૈસા લેવા ઘેર આવશે શું કરે હું. એ તમારે જોવાનું યાર હવે એક કામ કરો આપણે જઈએ અત્યારે પાછા ઘેર જતા રહીએ બરોબર છે ઘેર જઈને નક્કી કરીએ હું કરું હું ના કરું હા હા ઘેર જઈને ફોન જ લગાવીએ બીજી વાત છોડો ને. હા હા આપણે એડ્રેસ આલે એટલે વળી પાછા ઠેલા ગભે કરીને મુંબઈ ભેગા હા હા લે હાડો ઈ જઈને ઠાવો ફોન કરીને ઠાવી વાત કરીએ. પણ ટ્રેન નહીં જતી રહી. એટલે ટ્રેન તો બીજી આવે યાર એવું ના હોય કે ટ્રેન હોય હા લે હાડો. હેલો તમે યાર ખરેખર એવા ફસાયા દારૂ. હન ફસાણા હન કે ગા મને ફસાયા ચીડે. આ તો સારું કોકના આપણે વાત કરી રહી કે અમે મુંબઈ હેડે ને કોક આબરૂ ના લઈ જાય કે મુંબઈ હેડે તમે પાછા આવ્યા હા કે ચડા ગુડે હેડ્યા તો તરત પાછા વળ્યા. હા લેજો ફટાફટ ઘેર ભાઈ ઠેકાણું આવું જો બાકી ઠેકાણા વગર તો કોઈ ના જોડે. રાત જવાય
ઉતાવળ કરતા કરતા હેડ્યા તા જીવા જ્યાં તા ને એવા પાછા આયા. આ બાજુ આવતા રહેજો પેલા બીજી વાત તો હોય ગયા. હાય, હવે મારી વાત સાંભળો. હે તમારા છોકરાને પેલા ફોન કરો, બરોબર છે? પછી મને આલો, હું વાત કરું એને. હા કઈ જગ્યાએ એડ્રેસ છે જોઉં. કાગળિયામાં જ લખી દી એડ્રેસ. મને તો નંબર ની ખબર હે. ભાઈ ફોન લગાઈ ના લો. લખેલું હશે ટપકું. લગાવજો બરાબર. ટપ્પુ લાડમાં બગાડી દે અને બાકી ટપ્પુ. ચાલે. આ ટપુ એ તો ભૂખા કાઢી ગયા. રિંગ જાય ઠીક જાય હુવા. ઉપાડો એટલે મને આલો. હાલ એડ્રેસ લઈ લો નક્કી. ઉપાડો નહીં ફોન બા. તો કમમાં છે, બીજી વાર કરો. કાપી નાખ્યું ફોન. કાપી નાખ્યો. હુવા. તો કડવાજી ઓનો મતલબ એ કે આ પોપટલાલે 75,000 ની વાત કરી અને એના કોને વાત જઈ એટલે એના મનમાં એમ કે આ 75,000 મારા ભરવા પડશે એટલે આ પોપટલાલ નો ફોન એને ઉપાડતો નહીં. વાત સાચી હે. તમારા ફોનથી ફોન કરો. ના, મારા ફોન થી ફોન ના કરું ભાઈ. કોઈ કાકા પાછું થાય તો નામ અમારું આવે. અલ્યા ભલા મોણા ફોન કરીને કોઈ ફાયદો નહીં. એને આઈના કાકાનો ફોન ઉપાડતો નહીં તો બીજાના ફોન તો થોડો ઉપાડવાનો છે. એવી બુદ્ધિ તો એનામાં હોય કે મારા કાકો કદાચ નવા નંબર થી ફોન કરી તો એમ નહીં યાર, એ ટપુડો આપણા ગામનો છે યાર, તમારો છોકરો છે. અમારા બધાના નંબર તો રાખતો જ હોય યાર. તો પછી ભલા મોણો લ્યો પકડો ફોન. આપણે એસટીડી જઈને ફોન કરશું. ના, હવે ચોય જવું નહીં, બરોબર છે? હવે પેલા જે પૈસા માંગતો હતો ને 75,000 રૂપિયા, હાઈટ વધ્યા હવે. એમ નહીં યાર, એ તો 15 આલ્યા યાર, 60 હાલવાના કે યાર. હા 5 દાડાની મુદત આલી હતી, બરોબર છે? હવે તમે બે ભાઈ થઈ પૈસાની સગવડ કરો. એટલે 5 દાડા થાય વૈકણ આવીને ઉભો રહે એટલે એના પૈસા આપી દેજે, બરોબર? આપણે ઓમે છૂટા. અલ્યા ભલા મોણો એમ તો છૂટા થાય યાર. એ તો કોઈ કાકા પાછું કરીએ યાડો પણ પૈસા તો હી નહીં તો હી લાઈન આલશું પેલા કો. હવે એ તમારે જોવાનું કરવાજી, મારો કોઈ જોવાનું નહીં. મારાથી જેટલી મદદ થતી હતી એટલી મદદ મેં કરી, બરોબર છે? હા. પણ આ તમારો ભમરાડો રે ને પેલા ટપુડો, એને ફોન ના પાડે નકર મુંબઈ ભેગા થઈ ગયા હતા. મારી વાત સાંભળ. હા આપણે 3 જણા ભેગા થઈને ભીખ માગી દઈએ. ના 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 ના, તમે બે ભાઈ ભેગા થઈ વાટકો લઈને ભીખ માગો, બરોબર છે? પણ હું નહીં માગું, હું તો ભલા મોણો હારું પાડો. પછી તમારા ભાઈએ કોઈ આપણું વાળો હોય યાર, ભીખ ના માગે કોઈ. પૈસા તો તાર લઈ આલો ટાઈમ પર. જે વાત કરવી હોય ને હા. એ ઉતરીને 2 જણા વાત કરો શાંતિથી, બરોબર છે? અને પેલા 60,000 નું શું કરું એ પેલા વિચારજો, નકો પેલો આઈને મારી છોડી નાખી તમે. હારું પાડો. હું એ હંગાત આવું. હું મારી રીતે સવાલ કરે તમે પૈસાની સવાલમાં રહેજો. ગમે કરીને કોક કરીને એના પૈસા તો આલવાની યાર. હું એ વાયકણ ઉભો રહીને હું કરું કો. હા, એ વાત સાચી છે. પૈસાની સગવડ કરજો હો, આપણે તો છૂટી પડ્યા મને. હું મારી રીતે સવાલ કરે તમે તમારી રીતે સવાલ રાખજો. જવા દો બા. લાવો હેડો, પૈસા લાવો હેડો. હે પૈસા લાવો, પૈસા. પૈસા લેવા? હુવા. પૈસા તો નહીં તમ નહીં. નહીં છે મારા જોડે. હું વાયદો કર્યો તો આપડે. પોડદાડાનો. હા, તે 5 દાડા થઈ ગયા. લાવો હેડો. પોડદાડા થઈ ગયા પણ પૈસા નહીં છે ને. એ બધું તારા જોવાનું, પૈસા થયા કે ના થયા હોય, મારે ના જોવાનું હોય. મેં તો વાયદો લીધો તો એ વાયદા પ્રમાણે હોય હાજર થઈ ગયો, બરાબર? એટલે હવે પૈસા કાઢ. તો અહીં લાવો. ગમે તોથી લાવે, ચોથી લાવું એટલે. પણ નહીં તો અહીં લાવીને કહું. લાઈને પૈસા લાઈને એક વખત તો એટલે ખબર નહીં પડતી. રોજ યાર મારા તારા નામના ધક્કા જ ખાવાના હે. આ ઘરના દસ્તાવેજ ચાલુ. દસ્તાવેજ લાવજે, તારા જોડે હોય તો લાવજે. મારા ભાઈ જોડી. બસ તાણી તારા ભાઈ જોડે હે ને એટલે હવે તું પૈસા કાઢ. પણ મારા જોડે નહીં તો અહીં આલું યાર. તારા જોડે નહીં એમ ને? હવે હું કહું પણ મારી વાત. હે પેલો તારો ભાઈ આવ્યો હતો ને કાળી પાઘડી વાળો, ઓવા
આ દસ્તાવેજ ના જોડે હે ને પૈસા એરો કબૂલીને ગયો તો બરાબર, એટલે હેડ મની નું ઘર બતાવજે તાણે હું એના જોડે પૈસા કઢાવું. એ પણ હું ના બોલતા. કેમ ના આવી એટલા? મારો ભાઈ મને મારે. એટલે તારો ભાઈ તને મારે તો પછી મુએ તને મારે, એના કરતી બતાવી ને. હું ઘર બતાવવા આવું ખરા, પણ એમ ના કહેતા કે પોપટજી આયા તા હોય બતાવ. એ બધું મારે નહીં જોવાનું યાર, તું ગાડી બેસ જલ્દી અને મને એનું ઘર બતાય. પણ હું બતાવીને આવતો રહ્યો. હા હા બતાવીને આવતો રે, ખાલી મને એનું ઘર બતાય હેડ એને કબૂલ્યા. મારું નામ ના લેતા. હારું હારું તું હેડ ના બેસ ના ગાડીમાં આવું આવું બેસ જલ્દી હેડ. મારો ઓળખ્યો પૈસા લઈને હાલવાનું નોમ લેતો ને. હેડ જલ્દી બેસ. આ એ હું જોવી એલા ગાડીમાં આ પેલા તમારા બીજા બે માણસો હતા કેમ નહીં આયા? એ બે જણા આજ તો નહીં આયા. એટલે કેમ નહીં આવ્યું? એરા બાર ઉઘરાણી પટાવા ગયા આજ. ઉઘરાણી પટાવા જેમ ઓ ઈવાનું તારા હું કોમ છે નહીં આયા એ બરાબર છે, નકર ઈએ તારાથી બહુ કંટાળેલા હતા. જો આજ આયા હોત ને તો તને ભાજીને પડતો કરો. હા એટલે પૂછ્યું. લેડ હવે તાર ભાઈનું ઘર બતા હેડ. આ આઈડિયું મારા ભાઈનું કર. આયરી સહીમ ને? એ આડી આડી હા બતા હેડ. આઈડી આયરી સહીમ ને? પણ હું કહું એ આટા નહીં હો. હારું હારું મારે કેવું નહીં, પણ વભળ મારી વાત. હે? મેં તને જોઈ લીધો. હવે છે ને કદી તારા જોડે રૂપિયાનો વ્યવહાર હું ના કરું. તું ગમે એટલા પૈસા માંગવા આવે ને તો હવે તને પૈસા નહીં આલું. એટલે મને નહીં હાલ મારા ભાઈને તો આવી છે. એને પૈસા કબૂલ્યા, હવે એનો વ્યવહાર જોવું કેવો છે, પછી એને હાલે, બાકી એને નહીં હાલે. હા સારું હો. આ મારા ભાઈનું કર. હારું નેકળવાથી નેકળ ને વભળ મારી વાત. હે? આજ ચેડી મારા જોડે પૈસા માંગવા ના આવતો જો તને કીધું. સારું નહીં આવે. નેકળ હેડ. આ તો તારા ભાઈએ કબૂલ્યા હતા ને એટલે વૈકણ ઉઘરાણી કરવા આવ્યો બરાબર. એ હા જ્યાં નેકળ હેડ જતો રે. હા હા જોજો. ગાડી ભાગડી. ઓહો તમે હા હા અમે તો અહીં અમારા ઘેર ભૂલા પડ્યા તમે. તમારા ઘેર ભૂલું પડવું જ પડે કે તમે પૈસા કબૂલ્યા હતા એટલે. પણ એ તો મેં ચાલ કબૂલ્યા હતા. માર ભાઈ પૈસા નહીં આલી તાણે મેં કબૂલ્યા હતા. પેલા માર ભાઈ ઘેર જવું પડે ને, હેડી હેડી હોય તો આબુ પડે. સાંભળો મારી વાત, તમારા ભાઈના તો જઈને આવ્યો, ઈવને હાથ ઊંચા કર્યા ને પછી મને ઈવને તમારું ઘર બતાવ્યું એટલે વૈકણ આવ્યો. અલ્યા તારી આ પોપટિયાએ તો મને ફસાઈ નાખ્યો. મેં તો એને ટેકો કરવા કીધું તું. પણ વડીલ પૈસાની સવાર થી નહીં યાર. સગવડ કરવી પડશે ને પૈસા આલવા પડશે. પૈસા તમે કબૂલ્યા. કબૂલિયા વાત સાચી છે, પણ હું કહું તમે હોય ઘડીક ઉભા રહો, હું આવું હાલ જ. જો જોહો. આવું આવું. હા ઘર મિલીને જતા ના રહેતા પાછા તમારા ભાઈની જેમ. લ્યો 5000 ની સવાર થી હાલ 5000 રાખો, બીજા પૈસા હું તમને રહેતા રહેતા આલે જાય. ના 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 5000 રૂપિયા લઈને હું શું કરું લે? ભલા મને હાલ રાખો. 6000 રૂપિયા તમે 5 દાડાની મુદત આલી હતી. 5 દાડામાં તો થોડા પૈસા થઈ યાર. ના ના હું 5000 રૂપિયા નહીં લેવાનો. મારે તો 60000 રૂપિયા પૂરેપૂરા જોવી. મારા મૂડી તૂટી જાય યાર આ રીતના તો. વાહ આવી તમારી મૂડી તૂટી જાય તો માર ભાઈ જોડે તમે 75000 માંગતા હતા, 1 રૂપિયા આલતા નતા, તાણ ચાલતું હતું. સાંભળો મારી વાત, તમારા ભાઈ જોડે સારી રીતે પૈસા કઢાવતા મને આવડોત અને એને હાલવા પડોત, પણ આ તો તમે કબૂલ્યા ને એટલે. રાખો ને વડીલ મારી વાત સાંભળો. તમે તાર મહિને મહિને આયા છે, જો હું તમને જેમ પૈસા થા એ માલે છે. ના ના મારા 5000 રૂપિયા જોતા નહીં, 60000 રૂપિયા પૂરેપૂરા જોવી. તમે મારું મન રાખો ને 5000 રૂપિયા રાખો. એટલે મારે કોઈનું મન રાખવું નહીં. તું એનો ભાઈ જ શીખી, તારું મન રાખીને પછી મારે ભોગવવાનું હોય, ધક્કા ખાવાના યાર. પણ હાવખે હું તમને ચો ના પાડું. જેમ મારા પાસે પૈસા આવશે એમ હું તમને આલે છે. ના ના પકડા 5000 રૂપિયા ને 60000 રૂપિયા પૂરેપૂરા કાઢે. 60000 રૂપિયા નહીં તાણી. નહીં ઉવા. તમે કબૂલ્યા તો તાણી યાર. તમે મારા ઉપર હાથ ઉપાડ્યો. ઓવા તારા ઉપર જ ને તાણી. પૈસા હું લે કબૂલ્યા તા એમ કે તારા હાલવાની પોચ ના હોય તો યાર. પૈસા માંગો એનો મતલબ એમ મન ફાવે એમ હાથ ઉપાડશો એમ. નવે જ નહીં તાણી. અમે મજૂરી કરી પૈસા આલ્યા સમજો.
આ પૈસા તમારે નહીં લેવા 5000 નહીં 60000 રૂપિયા પૂરેપૂરા લાય. વાયદો નહીં કરવો તમારે ના ના હવે આનો વાયદો લે 5 દાડાનો વાયદો લઈને તો ગયો તો આ 5 દાડે આવ્યો તે તું પૈસા તો હાલતો નહીં. આ તે 5 દાડા 60,000 રૂપિયા ના થઈ લોબો વાયદો નહીં કરવો તમારે ના ના નહીં કરો પૈસા લાય. કશો વાંધો નહીં તમારી મરજી તાણ ઉભા રહો. હવે ચો હેડ્યો ઉભા રહો, ઘડીક હાલ ખબર પડશે. પૈસા નહીં હોય હવે દસ્તાવેજ આલે છૂટકો સાહેબ ને. મારા ઉપર હાથ ઉપાડો મારા ઉપર હાથ ઉપાડો. મને ઓળખો કોણ છું મને ઓળખો કોણ છું હું એ તમારા જેમ પેલા આવી રીતે ઉઘરાણી જ પટાવતો હતો પણ મારો તો વ્યવહારના પૈસા લેવાના. તો હું એ તારે ચોરી કરીને તને આલું કહું છું જેમ પૈસા આવશે માલે જાય તોય માનતો નહીં. મારા ઉપર હાથ ઉપાડી મારા ઉપર આખા ગામમાં કોઈ દાડ મારા હમ કોઈ એવો સદ્ધર કરીને વાત નહીં કરી અને તું મારા ઉપર હાથ ઉપાડે લે. આ પરનો પડદો તૂટી ગયો. બોલ પૈસા લેવાય કે નહીં લેવા તારા 5000 રૂપિયા તો નહીં લેવા. નહીં લે એમની પાછો જા જાણ પૈસા આવશે નવી તાર પૈસા આલે એ સિવાય જો મારા ઘેર પગ મિલે મારા ભાઈના ઘેર પગ મિલે ને તો તારા પગ વાટી નાખે. હારું હારું જવું જવું. ઉપર વાથી ઉપર હા જવું જવું હેડ રસ્તો બતાવ હેડ. જવું જવું મેં જોયો રસ્તો મેં જોયો. વાહ તારી લાલ ગાડી લઈને આવ્યો એમ ઉવ્વ. જઈ જા પેલા તારા લલ્લુ પંચુ એ ઉઘરાણી પટાવા ગયા. ઉઘરાણી પટાવા ગયા એમ તો આવી રીતની તમે આટલા પૈસાની ઉઘરાણી કરવા આવો તો એકલા આવો ખબર નહીં પડતી. હારું મારે પૈસા નહીં જોઈતા હું જવું હો. ચિયોક મારા જેવો માથાનો ફરેલો મળશે તમારી શું હાલત થાય ઉપર વાથી અને હવે આવતો નહીં હોય. ખરેખર મારા ભાઈ એટલા હારા કહેવાય કે 75,000 નું દેવું મેં કર્યું તોય મારા ભાઈ ભરવા તૈયાર થઈ ગયા. પણ પેલા મારા ઓળખ્યા જેઠાલાલ ને આયા કે પૈસા કરી આલો. મારા જોડે 1 રૂપિયો નહીં હું તોય પૈસા આલું. મારા ભાઈ ગમે તે કરીને ઈવન ઘેટી ઘાટી થારું હ 5 દાડા તો થઈ ગયા. ભાઈબંધ એ ભાઈબંધ તો જ્યાં બહાર આવો આયો બોલો બોલો શું હા પેલો ઉઘરણીઓ 5 દાડાનો વાયદો આલ્યો તો તમે તે આયો કે ના આયો? ઓવા આયો ને? આયો ઓવે વ્યવહાર પટાઈ દીધો? ના ના તોય પટે વ્યવહાર કેમ ભલામણ વ્યવહાર ના પટાયો? મની હોય તો વ્યવહાર પટકી. પોપટલાલ આવી ખોટા ખોટા વાયદા ના આલો પછી ખબર છે ને એટલે મારવામાં કોઈ ભોર રાખતો નહીં. વાત સાચી હ પણ આ વખત તો એક આઈડિયા અપનાવી. કેવો આઈડિયા? આઈડિયા એવી અપનાવી કે એક વખત આયા તો તાણી તમારા ઘર વટાવવા હું નતો આયો. ઓવા આ તો આ વખત મારા ભાઈનું ઘર વટાઈ દીધું. પણ આવી કેટલી ઘડી કોકના ઘર બતાવતા ફરશો. પૈસા ના હોય તાણી શું કરવાનું તાણી? પોપટલાલ પૈસા તમે લીધા એટલે પૈસા તમારે આલવા પડી. કોકના ઘર બતાવે મેળ ના આવે ભાઈ. પણ મેં તો વાપર્યા હી મારા છોકરાને વરઘોડામાં વાપર્યા. અલ્યા મૂળ તો પૈસા તમે લાયા કા? આ વખત આવશે ને તો એને મુંબઈ ભેગો કરે. મુંબઈ જતો રે મારો છોકરો મુંબઈ. અલ્યા પોપટલાલ તમારો છોકરો મુંબઈ રહે છે એનું એડ્રેસ તમને ખબર નહીં તો એને ચોય ખબર પડશે. એ તો મુંબઈ ફરીને ખોડી લે. એમ ના કોઈ ખોડી લે વાત કરો. પૈસા તમે લીધા છે 75,000 રૂપિયા એટલે હીરો તમને જ ઓળખો બીજા કોઈને ના ઓળખો. તે મારા ભાઈએ 15,000 રૂપિયા નહીં આલે. આ તે 15 આલે ઉપરના બીજા આલવાના રેક નહીં. એ તો મારો છોકરો આલી દે. પેલા મને તમે એ વાત કહેજો તમારા ભાઈના ઘેર જોઈ રહ્યો ગુંડો તે કોઈ પૈસા આલ્યા કે ના આલ્યા? હા એ તો ભૂલી ગયો. મારા ભાઈનું ઘર વટાઈને આવતો રે તો હું કહું હા મારા ભાઈના ઘેર જો તમે અને એ હું વાત થઈ એ તમે જોડી ના ઓહો પોપટલાલ એક વખત તો મેં તમારી વાત માની એમાં હું હલવાઈ રહ્યો તો બરાબર છે પણ હવે હું તમારી વાત નહીં માનું. પાછો હલવાઈ રહ્યો તો પાછું મારું બાઇક વેચવું પડે. કશું બાઇક વીકવું નહીં પડે. તમે મારા ભાઈબંધ ને હે આ ભાઈબંધ તો દાંત વાળ્યા ભાઈ તમે તો. ના ના જઈને આવજો. વાત જોડીને ફટાફટ વયા આવો. વભળો મારી વાત હે એટલે એ કણ હશે ને તો હું ઘેર નહીં જઉં કારણ કે હું પાછો આવતી રહ્યું. હારું ચોપામ જોઈને પાછા આવતા રહેજો બસ. ઓ વાહ નકર હીરો મારા વર્ષે મારા પર વગડી કરે
તો મારા પાસે બંધાયેલું રહેવું પડે. હારું હારું જોઈને આવતારો બરોબર સારું હા. જો હીરો નહીં હોય તો તમારા ભાઈને બધી વાત પૂછીને આવ્યો. હા હો એ જલ્દી ફટાફટ થઈને આવ. હા ભાઈ જવા તો જોઈએ યાર. હારું હારું લાગતું નહીં વળી લુઘરણીઓ લમણો કરે એ તો જતો રહ્યો પણ પોપટભાઈ ઘેર જઈ અને ઈવન ઠપકો લેવા દે. મારું ઘર ચો હતા નાવા ભલા મોણો મેં જ તમારી મદદ કરી હતી. તમે દેવું કરો ને દેવું હું ભરું. જઈને બરાબરનો ઠપકો આલવા દે. આવી રીતે જો હાથ અદ્ધર કરીને મારું ઘર વતાવવા ને આવા ઈવાના જવા દે ઈવાના ઘેર. એ કડવાજી હું સાલે યાર તમારે એ ઓયો મારે કોમ છે યાર. એટલે મારે કોમ છે તમારું આયો. હવે તમારા હું કોમ છે મારું? હવે ભલામણ હું તમારા ઘેર જાઉં છું. તમે ઓયકન રસ્તામાં ભેગા થયા ઓયકન તો આવો. તો ફેર લોહી પીવા આયા એ માણસો. હું શકવા કને લઈ બીજું ભાઈ? તમે તમારું કોમ બોલો ને ભાઈ. અલ્યા તારી મને લાગે છે આ કડવાની ખોપડી ગરમ થઈ ગઈ છે. જો હું આને પેલું પૂછવા ગયો ને તો મારા વર્ષો મારા પર ગરમ થઈ જા. હા એટલે કશું પૂછવું નહીં. મને શાંતિથી પોપટલાલના ઘેર જ લઈ જાઉં. એકલા ને એકલા હું વિચારે ચડ્યા. કોઈ નહીં ચો હેડે. મારા ભાઈના ઘેર જાઉં છું. એવું છે એમ? ઓવા હવે કડવાજી કોમ તો એવું હતું. હા અ, હું ગુંદા ચાવ છો યાર. ભૂલી ગયો યાર. તો હું યાદ કરીને નીકળો. હવે યાદ આવશે ને એટલે તમારા ઘેર કેવા આવ્યો. હા પણ હવે તમારે શું જવું? તમારા ભાઈના ઘેર જવું? ઓવા આ તો બાઈક ચડી બેસી તમે ઉતાર દઉં છે. ચમ પાળાનું બાઈક ચાલુ કર્યું હું 10 રૂપિયા બધાને મેળવા જો છો. ના ના યાર આ તમે હેરતા જો એટલે તમારા ભાઈના ઘેર મિલતા હોય એમ બેજો ને યાર. લે આજો મેલી દેજો. અમે મને કંટાળો આવ્યો છે ખરેખર યાર. કેમ આટલા બધા ગરમ છો? એ તો તમે મારા ભાઈના ઘેર જવા દો પછી ખબર પડશે ચમ ગરમ છું. એવું એમ? ઓવા તમે જવા દો હેડો. સારું સારું. બસ બસ અહીંથી વાળી દો તમે તાર. આય. ચમ બાઈક બંધ કર્યું? હવે તમે તાર જો. ના જવાનું નહીં. વાહ વાયકન તમ તમારું શું કામ છે? મારા ભાઈબંધ જોડે બેહવા આવ્યો. હમણાં જ તમે એમ કહેતા કે તમે નીકળ મેલી જાવ અને હવે કે બેહવા આવ્યો. હવે કળવાજી સાચું કહું તમને? હા તમને બોલાવવા માટે આ તમારા ભાઈએ મને તમારા ઘેર મેલ્યો તો પણ તમે રસ્તામાં ભેગા થઈ ગયા એટલે તમે કાયા છેલ્લા હતા ને એટલે મેં તમને વાત ના કરી. વાહ બોલાવો તમારા ભાઈબંધને બોલાવજો. બેની એ ધૂળ કાઢી નાખવી યાદ તો. એ યાર હવે મારે હું વાકી યાર એ તો એને બોલાવીને હું આવ્યો. તમે બાઈક ઉપર ઉતરી નીવન બોલાવો. એ તો મોટા થઈ ગયા છે ને અમારા અહીં. આ એ તો મને ખબર નહીં એવા મોટું કુન ને નાનું કુન એ તો યાર વાહ તોય ખબર નહીં હોય તમે બાર કોમ ના હો. એમને તમે કહો એટલા તમને ખબર નહીં કોણ મોટું ને કોણ નાનું. આ તો તમે જ મોટા હું લે નાના છો આજે કરી. તો પછી ભલા મોણે એમ તેમ કહી રહ્યા કે કોણ મોટું ને કોણ નાનું ખબર નહીં. પોપટલાલ એ બદન બાર આવો બાર આવો. આવો આવો તમે તો મોટા થઈ ગયા ને એટલે ખુદ તો આઈકતા નહીં વાન બોલાવા મેલો છો. હા ખબર નહીં પડતી. એટલે હું વાત છવામાં કોઈ ખબર ના પડી. હું વાત છે એટલે ચમ આવું કરી રહ્યા હો તમે? પણ મેં હું કર્યું કશું નહીં કર્યું. વાહ પર્યા તળાવમાં કોરા નીકળો પાકે મેં કશું નહીં કર્યું. કશું કર્યું નહીં. અલ્યા ભલા મોણા તમે ને તમારો છોકરો બે જણા થઈને દેવું કરી રહ્યા હો 75,000 નું. એ દાર મારા થતી મદદ મેં કરી હતી અને 15,000 ઓછા કર્યા હતા અને તમને 1 મિનિટનો વાયદો આલતો નતો 5 દાડાનો વાયદો આલાયો તો. તો ભલા મોણા તમારા પૈસા ભરવાની જગ્યાએ મારું ઘર ચો બતાવવાના આવા હે? હું યા કરી રહ્યા ગબ્બી મુઠા તેમાં. એટલે મારી વાત ઓપડો એ આયા ને ભાઈ એટલે ઓય આયા અમન કે પૈસા લાવો અમુકો મારા જોડી નહીં તાણી કે તમારા ભાઈનું ઘર વટાવો અમુકો હારું તાણ વટાવી દઉં. તે તમે મારું ઘર વતાવીને જતા રહે તો ભાઈ વટાવું જ પડે ને એને કીધું એટલે નકર કે ઘર નહીં આ એટલા વટાવ 75,000 નો વરઘોડો મેં કર્યો તો. ના આમાં શું કરાય કરે તો વરઘોડો તો પછી ભલા મોણા હીરો મારા કે તમે ઊંધા લટકાવો મારું ઘર ચો બતાવ ના આવો. તમાર પાસે પૈસા નહીં તો મારા તો બંગલામાં પૈસા હીકવો. હું એ તમારા જેવા જ ઘરમાં રહું છું. એ કળવાજી બેહીન વાત કરો ને યાર શાંતિથી કરો જ છો નહીં યાર. બેહો. શું વાત અમારા બે ભાઈઓની વાત છે તમે વચ્ચે પડશો નહીં. આ તે હું સાઈડમાં બેહો ભાઈ. લે તમે જોડે જોડે બેહો ભાઈ બે ભાઈ. હા બોલો આવા.
તમારે બોલવું હોય તો વ્યવહારમાં બોલો. હવે મારી વાત આપણો દેવું આને કર્યું કે નહીં? સાચી વાત તે આ 5 દાડાનો વાયદો આપણે પેલા જોડે લીધો તો કે નહીં? હોવે તે અરે પૈસા ઈને આલ્યા નહીં અને મારા ઘેર મૂકી જ્યા બોલો. અચ્છા આ મૂર્ખો કહેવાય ખબર નહીં પડતી લે તને હવે હું એને 5000 રૂપિયા આલતો તો મારા પાસે વધારે તો સવડ હતી નહીં. હા? તો 1 રૂપિયો લેતો નતો. એને મારા ઉપર હાથ ઉપાડ્યો. તાણી પછી એ તને શરમ આપી જવો લે 75000 રૂપિયા તું લઈને બેઠો અહીં તારા વાદે તારો ભાઈ માર ખાય મેં નહીં લીધા. મેં માન નહીં ખાધી એમ તો. તો પછી આપણા ગામમાં આવીને મારા ઘેર આવીને થાપ મારી જાય હું ખમતો છું. મેં બરાબર નહીં ને માર્યો અને મારીને ગાંઠી મેલ્યો. 1 રૂપિયો ના આલ્યો. એવું શાબાશ 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 કરવાજી વધારાને એવું એક્ટિંગ કરો હે યાર. એટલે શાબાશ તો આલી પડે ને યાર તમે ગુંડાને માર્યો કોઈ જીવા જીવા નહીં માર્યો યાર એ તો ના છૂટકે માર્યો યાર. ઓને પૈસા લઈને બેઠા એ કહેતા નહીં. હવે તમારી રીતના પૈસા આલી જ દેજો. મારું ઘર તો એને ભૂલી જા કારણ કે મેં મારવામાં ફોન રાખ્યું જ નહીં. ભાઈ મારી વાત સાંભળો. તમે મારો એટલે ફેરથી આ ગામમાં પગ નહીં મૂકો. ના મૂકે તો તમારા માટે સારું છે પણ ભલા મોણા આવું ના કરશો. તમે તમારા ભાઈબંધને શીખ આલો યાર. હવે એ તો પૈસા ચાલ લીધા તો મને ખબર નહીં યાર આ તો પેલો ગુંડો આવ્યો તને તો ખબર જ પડી યાર એ નહીં યાર આવું માથે ગભે કરાતું હોય પણ એ કહેજો તમે મને. ના જ કરાય તો મને તો મને હલવા આવ્યો તો યાર ઓ તારી પૈસા લીધા એટલા તમે એકલા થોડા નહીં જોણતા ભાઈ આખું ગોમ જોણ અહીંયા ટપુડાનો વરઘોડો કર્યો આ આખા એ ગામમાં વરઘોડો કર્યો એ આખું ગામ જાણે છે. પુના જોડે લઈ આયા કેટલા વેચવા લાયા એ કોણ જાણે છે કો? હા વરઘોડા તો તારા પાસે અમને ના કીધું તમે ના આવત પડી ઓહો ભાઈ બંધ થઈને કેમ આમ કરો? આ તો કંકુતરી આલી તાણા મેં આયા કા હવે ઈવન બીવરાયા વગર રો નહીં હારા લાગતા. દેવું તમે ને તમારા છોકરાએ કર્યું. ઈવન હું બોલીને પાછા પાડો. લે ભાઈ હું તો ના જ પાડતો હતો પણ છોકરો કે કાકા વરઘોડો તો કરવો જ પડશે નકર કે હું નહીં પડ્યું. જો હીરો પાછો ના આવે તો તમારું નસીબ. પણ જે મેં પેલી મારી ઘડિયાળ અને 10,000 રોકડા આલ્યા એ આલવાની હવે થોડા મહિનામાં સવાર રાખજો તમને કહું. આ એ વાત કહેવાની હો એ પૈસા આલવા પડશે ભાઈ હા ભાઈ કમાય તો આલી. અને ફેરવણનું આવું પગલું ભરતા નહીં અને આવા ગોડા દેવા કરતા નહીં. વેડો બાદ જતા મને મેલી જજો ઘેર. ના હવે હું ઘેર નહીં જતો યાર ચમ હવે તો હું આ વાતો કરવા બેહ્યો હોય કણ કોઈ ખારું શીખવાડજો વાતો કરવા બેહો તો. આ તો શીખવાડું એર્યું શીખવાડું કે દેવું ભરી દેજે દેવું તો હવે હીરો આવે તો ભરજો નકર પછી મારા પૈસા આલવાની તૈયારી રાખજો તમે. આપણે મુંબઈ જવાના. મુંબઈ જો કે એને ફોન કરો પણ એને જોન કરો કે આ તારા વરઘોડાનો ઘેર વરઘોડો થઈ રહ્યો હો. હવે કરવાજી મને મુંબઈનું એડ્રેસ નહીં ખબર તો મુંબઈ કરી રહ્યો અલે બોલતા જ આવડતું નહીં યાર વાના તો. તારા પાછા પૈસા લઈને બેઠો ને હવે હાલતા જોર આવે યાર તે બોને પણ આવે હવે મારા ભાઈ થઈ છે મારા હું વતારવાનું કેવું કો. તે વધારે શીખમણ તો તમારે આલવી પડે યાર અમે શું હાલા અમાર કરતી તમાર જોડે વધારે રહી અમાર જોડે થનકાતા ફરી આવું ને આવું કરી તમને બોલાવા મેલી કોમ ઈવાનું હોય ને તમને બોલાવા મેલી. હવે અમે તો હરિયો કરવા જ રાખ્યા એવાય નહીં હેડા આવતા દેજો ઈવાના વાદે માથાકૂટ નહીં કરવી. ના હવે હું નહીં આવતો યાર હારું તને બે હું જાઉં. આ તો આ વાતની જોણ કરવા હું આન આવ્યો તો ને ઠપકો આલવા આવ્યો તો. હાર બાર હો હારું બે તાણી. લે પડી કે ના પડી કોણ પટની પડી ને જેટલી ઘડા તમે મારા થો એટલી ઘડા મારા ભાઈના ના થો એટલી તો ખબર પડી. એટલે પણ મને તો થાપો તોડી હે તારા ભાઈએ 2 તાપો તોડી તને એ તો ભલે સોરી ભાઈ પેલા ગુંડાથી તો બચી ગયો. હવે ગુંડાથી બચ્યો વાત બરોબર છે કદી આક્ષન જો એરો ના વાત તારા નસીબ નો આવી ગયો તો તારી પથારી ફરી ગઈ સમજી લે હવે એ બધી વાતો પડતી રાખો અને મારી વાત સાંભળો હે આ દેવું કર્યું એ દેવામાંથી તો છૂટ્યા તમે પણ હવે દેવું કરો ને તો પેલા મને જોણ કરજો એવું કીધું હારું હારું ડાયરેક્ટ દેવું કરીને બેહી ના જતા ને કે તમારો ભાઈ નહીં ભરા હારું હારું ભાઈ. ચાલો તમારા વાદે બીજાને હલવા યાર ના વફળવાનું વફળવું પડે શું કરવાનું હોવા જે હોય કહેજો પાછા બેવા પૂછવું તારી આ તો 75,000 વાળો પાછો આવ્યો મારો ઓળશો પેલા કડવજી કે મેં એને માર્યો છે પાછો નહીં આવ્યો આ તો મારો ઓળશો પાછો આવ્યો પોપટલાલને જોણ કરા દે ફટાફટ એ પોપટલાલ એ હું છું. અલ્યા એ પેલો 75,000 વાળો પાછો આવ્યો હે ઓવા લે તારી મારે ભાઈઓ મારે તો પાછો આવ્યો. ઓવા કડવજી દીમ કહેતા છે કે મેં એને મારે એટલે પાછો નહીં આવે એ મારો ઓળશે પાછો આવ્યો એ બા
પેલા જોયું તું નક્કી ઓય ઓય એની ગાડી હે યાર હે? ઓય જો હંટો કટવા હંટો જવા દે અરે બારે બાર જતો રે કોઈ રહ્યો હે પોપટલાલ હે બાર આવો જતો રે બારે બાર ઓય હાય એક બે ત્રણ એ આવો જેઠાલાલ આવો વાહ યાર ચો જો પોપટીઓ એ રહ્યો હા એ ઘરમાં હ ઘરમાં સાહેબ ને ઓ બરાબર એ પોપટ એક આઈ રહ્યો ઘરમાં હ આઈ રહ્યો જુઓ આ હીરો સર ઓ ઈ રહ્યો એ પોપટલાલ આજે નહીં ભાઈ ચો જ્યા હે એ બાર જાય બાર જાય એમ ઓ તમે કોણ હો હું જેઠાલાલ ઈવનો ઉઘરણીઓ હા તો એ રે આવી ટાણી આવજો એ અઠવાડિયા પહેલા આવશે તો આ વાત તો પોપટલાલ નો છે એ તો ઇવન ભાઈ હું એટલે એવો અવાજ આવો હીરાય કીવન ભાઈ પોપટલાલ એ તો એવું છે એમ ને ઓ તોડી નાખો લે બાયણું તોડી નાખો ને બહાર કાઢો જોઈ કે મારો ઓળશો બાનું બનાવે છે આ કોણ છે આ ઈવાનો ભાઈ છે કે તું હી લ્યા ખબર નહીં પડતી લ્યા કે આપણે વસ્તીના પૈસા લીધેલા હાલ દઈએ આવરી ધક્કા ના ખવડાવીએ ધક્કા ખવડાવે એનું વાંધો નહીં પણ તારા ભાઈ મને મારી જાય લે એક તો પૈસા મારે ખાવાની લ્યા કોઈ મારા ભાઈએ મારે મેં શું મારે એટલે તારા ભાઈએ માર્યા ને હવે તારા ભાઈને જ આવવા બોલાયેલા પણ હે જેઠાભાઈ હા કને મારા તમે એના ભાઈએ મને માર્યો છે એને પૈસા કબૂલ્યા હતા એના જોડે હું પૈસા લેવા ગયો ને હા. તે પૈસા ના આલ્યા ઉપરથી મને માર્યો અને મહેલા વચ્ચે મારી આબરૂ કાઢી હવે ખબર નહીં પડતી લે જેઠાલાલ જોડે બાપડા જોડે પૈસા લઈ 75,000 રૂપિયા અને હાલવા ના હોય એટલે તારા ભાઈ જોડે માર ખવડાવી અન્યાળા પણ હે જેઠાલાલ ડોન તમે તો એમ કહેતા કે ભાઈ મોટો ડોન હું મને જ કોઈ ના દે કે મારા ભાઈ કેવી રીતના તમને મારે એટલે એ તો હું એકલો હતો એટલે માર ખાઈ ગયો અને પછી મહેલો હતો એટલે મારો કોઈ વધારે બોલ્યા જેવું હતું નહીં પણ હવે બે માણસો લઈને આવી ગયો હું હવે તારા ભાઈને તો બોલાય ને કણાય જા પછી એને અમે દવા કરીએ જાય ના ઈને હોય નહીં બોલાવો તમારી આબરૂ ઈને ઈના મેલા વચ્ચે કાઢી હે તો આપણે એ રીતના આબરૂ પાછી લેવાની હે વાત સાચી મેલા વચ્ચે આપણું કઢાય હા એ વાત સાચી હો એના મહેલા વચ્ચે એના મારી એટલે એની આબરૂ જાય એટલે એને ખબર પડશે હા બરાબર છે કોને કોને ભેગો ઉઠાઈ લેટ તું બેહી જા મારું એવું કામ તું બેહી જા ને ગાડી બેસ ને કમણે વેટાડું હા કઈ બાકી ના આવું વાત જલ્દી ઘર વાસ બાકી દે કાયમ માટે ન તારા બાયણે મને જ થઈ જવા દે પૈસા નહીં આલી તો બેહાર દો ગાડી બેહાર દો પૈસા જ નહીં નવા જોડી હું હાલે ગાડી પહેલે બખડો કર્યો કોણ હે લઈ જા જલ્દી હે એ બા હા? બચાવ યાર ના હું નહીં બચાવું અલ્યા બચાવ ના હું લે બચાવું આ બા જો તમે આશ બચી જો બચી હવે આ પોપટિયાના લઈને અને પેલા કળવાજીના ઘેર હેડ્યા હે હવે કળવાના બરોબરનો મારશી કળવાની આબરૂ જા ગો વચ્ચે ધજાગરા થાય ના લાઈ જોવા જવા દે કેવા ધજાગરા થાય મુએ જોઉં હાય એ ડોહા હા તું ચમ મોય આયો લે ચીડી ચીડી જોવા આવ્યો ઈ યાર જોવા આવ્યો ને કોઈ બોલવું હોય તો હજુ બોલી જજે ના નહીં બોલું વચ્ચે બોલવાનું નહીં ને કોઈ ના ખાલી જોવાનું જ છે હા કોઈ બોલતો નહીં જો તને કીધું આ નહીં બોલવું હો. લઈ લો લઈને મોય હેડો એ બા બોલા મને બચાવ યાર મેં આ જેઠાલાલ એમ કીધું હું નહીં બોલું હા તમે ભાઈબંધ હો દુશ્મન હો યાર જાનો યાર ને કમનો થાપાય એમને ઉપર વધી બચાવો છો તમારે ના તમે તો લઈ જ જોઈ ને હા બરાબર એટલે બોલા હેડ તારા ભાઈને બાર બોલા હેડ હું બોલાવું
વો તું બોલાય કે હું બોલાવું તાણે? એ બા મારા ભાઈને બોલાવજો. ના હું લ્યા બોલાવું ભાઈ તારો તું બોલાય તમે ભલા મને મારા ભાઈબંધ નહીં. પણ પેલા જેઠાલાલે બોલવાની ના પાડી. હા એટલે મારા ભાઈને જ બોલાવવા નહીં. તમારા જેઠાલાલને શું બોલવું? આ તે હું પૂછી દઉં. હા હે જેઠાલાલ હા કયા વાત છે? કોનો ભાઈ મોટો બરાબર છે અને આરે નેનો. આરે બોલાવતો બીવાય એટલે હું બોલાવું. હા બોલાય તું બોલાય હેડ. તમે કહેતા તો બોલાવ નકર ના બોલાવ. હારું હારું તું બોલાય હેડ બાર બોલાય. એ કરવા બોલાય આવ ને. આ મહેમાન બોલાવી. આ તો મહેમાન છે યાર. આ તો 75,000 ના ઉઘરણી આહી. એટલે જેને પૈસા લીધા તારી એના મહેમાન જ હતા ને. તમારા મહેમાન છે આ તો. વાળા બાજુ આવી જા તું હેડ. હાલ ઉભા રહેજો. પેલા તો તમે મને એમ કહેજો મારું મન ચમ તોડ્યું. કને તોડી કરવા કોને કીધું? ખબર નહીં યાર. એ એડવર્ટાઈઝ ના કર, એડવર્ટાઈઝ ના કર. તું નહીં હારો લાગતો. તમાર બેઠી હું તો કંટાળ્યો હું. તમે તારા બે લઈ જાઓ બસ. એ ના 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 પૈસા વાન જોડે જ વસૂલજો. હું આનો ભાઈ નહીં હોય હું તો ગામનો હોય યાર. ભાઈબંધ તો સોનું આવવાના. ના ભાઈ બને નહીં. એને તો હું લઈ જઈએ પણ તે મારી આબરૂ કાઢી બરાબર. કોઈ મને માર્યો બાર મને માર્યો. એ ચાણ માર્યા તમને. તમે યાર 5,000 રૂપિયા હાથમાં ચાલતા નતા અને મારા ઉપર પહેલા તમે હાથ ઉપાડે તો તમને યાદ હોય તો. હા તે હું તો હાથ ઉપાડું જ કે મેં તો પૈસા આલ્યા રૂપિયા 50,000 આલ્યા હતા એટલે હાથ ઉપાડો તું ના આલી એટલે સમજો. આ તો હું તમને પૈસા આલવાનું તો ના પાડતો તો કો. હવે તું તો 5,000 રૂપિયા આલતો તો મેં રૂપિયા 50,000 આલ્યા 5,000 લઈને હું કરું લ્યા. ઓ જેઠાલાલ હું બોલું. ના તમારે બોલવાની જરૂર નહીં. તમે પેલી બાદ જઈને હવે ભા થઈ ગયો ખાલી. એ નહીં બરાબર બરાબર હું તમને કહું એક આઈડિયા આલું. શું છે? બોલું બોલ. તમારો ફોન લાવો હું શૂટિંગ ઉતારું તમે મને મારો નહીં તમે બતાવતા થાવ. હા બરાબર છે. બીજા ઉઘરણિયાને હું બતાવું ને એટલે આ માર જોઈ અને રહ્યો ને પૈસા લે. હા આટલા બધા તો ડાયા થવાના આવા તો ઈશારા કરવાના આવા છે. તું આટલા ભોરે આવા ઓ બાપા રે. ન માર્યો તે. વાગે યાર. ન માર્યો. તારા મેલ્લા વચ્ચે તે મારી આબરૂ કાઢી હવે હું તારી આબરૂ કાઢું. ઓ બાપા રે. વાગે યાર વાગે. પેલું શૂટિંગ બંધ કરાવો કે. ના ના જો આ પૈસા નહીં આલતો પૈસા કબૂલ્યા હતા એટલે હું આને મારું. તમારા જોડે લેવાના હોય ને તો તમે આલ દેજો ને તમને આવી જ માર પડશે. પૈસા ઓ બાપા રે. વાગે યાર. વાગે યાર. તમે તો કેવું તોણી જોઈ યાર. જો બધા જુઓ. પેલો જોજો પેલો માર ખાઈ. જોજો. આ પેલો રહ્યો. આ બાજુ લાવો એને આ બાજુ લાવો. અલે યાર અસલ કેદી તો તારે હેર્યો છે યાર. હા હા એ કેદી નહીં હું સજા કરું તમે જુઓ. આવો આવો. મેં તો તમને ઉપર 15,000 રૂપિયા આલ્યા યાર. એ. એને 1 રૂપિયા આલે તો કો. આ બાજુ લાવો એને. ત્રીજા આયા જો આ બાજુ. હાલ ઉપર જો. તમે મન મારો એની મને ના નહીં બરાબર. હાલ ઉપર ખાલી. લે પકડજો. તો આપણો થઈ ગયો ચાલો. મોટો હોય તો ખોટો. હું કા ચાવા કરે હે યાર. એ તમે એને આગળ દાડશો નહીં. હાલ એને અમારું પિક્ચર જોવા આવી વન ટિકિટ એ જાણે યાર જોવા કઈ યાર મને માર્યો યાર. ચિંતા ના કરો. એ કાળી પાઘડી એટલે તારા ગામનો હ. મારો ઉપરાણું લઈને મારા ઓળમાં બોલે છે એટલે તને કાઠું પડે છે નહીં? ના એવું નહીં યાર. વાગે યાર. તું હેડ બાર હજી તે મને બાર માર્યો તો ને હવે હું તને બાર મારે. યાર વાત પટાઈ દે કે ઘેર ને ઘેર હું કહું. ના ના એ ના ભાઈ. અવાજ ના કરજો ન કઈ એકથી ફેરાય પણ આપી દે કાઢિયા. ઓહ તારી તું નથી હરે. મારો લે મારો બરોબર ને મારો પંચેરો બોલે બોલ. પૈસા આલવાના કે નહીં આલવાના એ વાત કરો હેડો. હા. મારી વાત આપણો જુઓ. 5,000 હજી એમ નહીં પડ્યા. હીરે આપી દઉં આ મહિનાના. આવતા મહિને તમે તાર આવજો બસ. ના પૂરેપૂરા 60,000 રૂપિયા જોડી. અમે બે ભાઈ થઈને તમારા પૈસા પટાઈ દેવું યાર. 75,000 માંથી તમે 15,000 રૂપિયા આલ્યા મારા 60,000 રૂપિયા બાકી 60,000 રૂપિયા હાલ ના હાલ જોઈ બોલો હાલવા હી? હા રોજ આ વાયદો કરવો અને કોક દાડો હેર્યા માર ખાઈ જઈને થોડું ચાલતું હાલવા જ છે. નહીં હાલવા. પણ મારી વાત બાય બાય. હું હે ભાઈ માર ભાઈને કો આ શિલાહારી પડી વેચી મારે ને પૈસા આલી દો કે આજે હું તો કહું તા આ કળવાજી હા. આ તમારા પોપટ ભાઈ એમ કહે કે આ શિલારી વેચી મારો પૈસા આપી દો. અલ્યા યાર તમે બધું વેચાવતા જ આવડે યાર. કરિયાલ તું વેચી રહ્યો.
અને આ શિલારી વેચીને તો કોઈ 60,000 રૂપિયા નહીં આવે યાર. એટલે તારા પૈસા નહીં હાલવાના છે કબૂલ્યાતા એ 5,000 આલુ યાર. 5 ને 60,000 રૂપિયા હાલવા એ? ઘરમાં હાલ એટલા જ પડ્યા ઈ. ઉસીના પાસીના કરીને તમે વધારે નહીં 5 દાડાનો બીજો વાયદો કરો બસ. ના વાયદો એક દાડાનો નહીં કે એક સેકન્ડ નો નહીં. હવે મારી વાત પર તારે નહીં હાલવાનું લ્યા. આ શિલારી કપચી લઈ ગયો ટમટમ ઓમર ઓમર એ શિલારી કપચી લઈ જઈને હું કરું? મારો તો ઘેર મસ્ત ધાબાવાળું ઘર છે બરાબર. મારો કોઈ તારા કોઈ પતરાવાળું ઘર નહીં. અને હવે વભળ મારી વાત, વેચી માજી બારોબાર એ મારે વેચવો નહીં. હવે હું તને વેચી મારે મને હવે તારી કિટની કાઢી વેચી મારે એટલે મારા પૈસા વસૂલ. એ જેઠાલાલ ઓહો ભલા મને કેટલીઓ લે થઈને હું કરવા આટલો બધો ટાઈફો કરે. ભલા મને મારે 2 કેટલીઓ પડી, એક સ્ટીલની પડી, એક જર્મનની પડી. હા ભાઈ કોનમાં મ્યાલ હોય ને તો સાફ કરો. ઈવન એક કિટલીઓ નહીં કીધી, કિડની કીધી, એ પેટમાં આવી તાણી. તારા પેટમાંથી એ કિટની કાઢીને વેચી મારે એટલે મારા પૈસા વસૂલ. હેટ આ પેટમાં કેટલી હોય? કિડની લ્યા. હું કહું હા. માર ભાઈ છોડી મેલો યાર. ના ના હવે 5,000 રૂપિયા લઈ લો તમે. તમને જાણ હું જાણ તાર બીજા પૈસા લેવા આવજો પણ હાલ જવા દો. ના ના આ ઉભા ઉભા પૈસા જોઈએ, પૈસા જોઈએ. ઓ 60,000 રૂપિયા લાય. આ બાજુ આવ, આ બાજુ આવ, આ બાજુ આવ ભાઈ, આ બાજુ આવ. અલા એ ભેંસ દોઈ ખાવા આઈને હું નજરે ના નાખતો મને માતા ના હો. 50,000 ની ભેંસ છે. અલ્યા હું ભેંસ લઈ જઈને હું કરું? ઉપરથી સાર પૂરો તો મારે કરવાનો કે? દૂધ ખાવા થાય દૂધ. ના ના એ તો બજારમાં વેચાતું લઈને ખાવું. એ માણસો હા હવાને ઉપાડી લે ને ગાડીમાં બેહારો. હેડો હવે આપણે એને લઈ જઈએ. આપણા તો જો કિતની કદાચ અનક ઉંમર થઈ જઈ એટલે નપાસ કરે ને હા. તો આપણે એને આપણા ખેતરમાં મજૂરી કરાવશું. 25 વીઘા જમીન નું આપણે પાણી પાહે ને તો પૈસા વસૂલ. બરોબર ઓ અમે પેલું 2 વીઘા રૂ વેણવાનું બાકી છે. હા હા એ રૂપિયા. જેઠાલાલ પબડો મારી વાત કિડની ફેલ થઈ ગયો હોય તો વાંધો નહીં. ઓછો પૈસા આવી ડોળા કાઢી દેવાના. એ તો અમે ગમે તે કરશું પણ એના જોડે પૈસા વસૂલ કરશું. લઈ લો લે હેડો. હા. જો તમાર ભાઈબંધ જુઓ. લઈ લો હેડો. મારો ભાઈબંધ નહીં એકલો, તમે બે લોહી વાયા ભેંસ વેચી મારીને પૈસા લીધા. અલ્યા મારા વરઘોડો કરવા તમે ઓના જોડે પૈસા લીધા ને ભેંસ વેકા બેઠા હો. તો મારા ઓલે એટલું કામ નહીં કરી શકો એમ કરો. અલ્યા પણ કહું છું યાર કગરું છું પણ આ માનતા નહીં. હું કરું કો જો મારી વાત સાંભળો 60,000 રૂપિયા લઈને મારા ઘેર આવજો. હવે હું તમારા ઘેર નહીં આવું બરાબર. અને જાડજો ઘડી મારા પૈસા નહીં આવે ને એટલી ઘડી વાના જોડે હું મારા ખેતરમાં મજૂરી કરાય. આ પણ મારી વાત સાંભળો. લઈ લો. શેઠ તમે તાર લઈ જો ના નહીં પણ કિડની બિડની ના કાઢતા મજૂરી કરાવજો. હું મલકમાં પૈસા લઈને મારા ભાઈને છોડાઈ જાય બસ. પૈસા લઈને આવજે એટલી ઘડી અમારા 2 વીઘા ખેતરમાં રોપણ કેમ નહીં વેણશે? હા મારી વાત સાંભળો. તમે તાર જો કાઠા થઈ અને તમારો ભાઈ આઈને છોડાઈ જાય બસ. હા. અલ્યા, આ આખી વાખી આવે. હેડ પૈસા લઈને આવજે. હેડ ને. ભાઈ ગભરાતા નહીં. હા, ભાઈ ગભરાતા નહીં.